ગુજરાતનું ગૂગલ એટલે કે ક્યુટોન્સ. આપણે એવું કંઈક કરવું છે જેના લીધે આજે લોકોનું ડ્રીમ ગૂગલનું છે એવું ક્યુટોન્સનું બની જાય. કે અમુક નો ઓળખતા તેમ કે પિયુષભાઈ ને મમ્મી પપ્પા પહેલેથી મારી લાગણી છે કે હું એને 360 મેન કહું છું. કે છે એટલે એ કરી જ લેશે. તો અમે એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ, iOS ડેવલપમેન્ટ અને યુનિટી ગેમ ડેવલપમેન્ટ આ 3 ટેકનોલોજીમાં કામ કરીએ છીએ અને અમે ઓનલી પ્રોડક્ટ બેઝ કામ કરીએ છીએ. ક્યુટોન્સ એ નામ પાછળનું થોડું ઘણું કોનો આઈડિયા હતા અથવા શું એ સ્ટોરી હતી? તો આ નામ પછી સૌથી પહેલો વિચાર ક્યારે અને શું એવો આવ્યો કે ના મારે હવે જોબ ક્વિટ કરવી જોઈએ? રીઝન હતું. ફોર એક્ઝામ્પલ, ગૂગલે તમને સોશિયલ ઇમ્પેક્ટનો એવોર્ડ આપ્યો, એ આખી ઘટના શું હતી? વિયેતનામ ઇવેન્ટ હતી. એશિયા લેવલની ઇવેન્ટમાં ઇન્વિટેશન મળવું ને એ ડિફિકલ્ટ છે. તમારી ટીમ સાઇઝ બહુ મોટી છે, તો એને કઈ રીતે હેન્ડલ કરો? મારું એક મિશન હતું, મિશન 20 હોમ્સ. એમ્પ્લોય જે અત્યારના નવી જનરેશન છે એ કોઈ પણ કામને તરતલી છે ને ના પાડવાની ટેવ ખરી? ઝેનઝી પબ્લિક અત્યારે કહેવાય છે. શું કામ આવું થયું છે એનું રીઝન છે. હવે તો કયા વ્યક્તિને આપણે હારે કરવું જોઈએ? મારા CEO રાઉન્ડમાં એક જ વસ્તુ હું જાણું છું બધા પાસે કે તો જ્યારે એઝ એ પિયુષ કાસુંદ્રા હું સફળતાની વ્યાખ્યા પૂછું તો એ શું હોય? સો ફોર મી ક્યુટોન્સને હું આગલા 5 વર્ષ તરીકે ઇમેજિન કરું છું, તો તમે કોમ્પિટિશનને કેવી રીતે જોવો છો? એક સિમ્પલ વસ્તુ છે. હમણાં લાસ્ટમાં તો સુરતથી રાજકોટ માઇગ્રેટ થવા પાછળ કોઈ ઘટના? હું 11th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મારી સ્કૂલ નમસ્કાર મિત્રો, MP ટોક્સના બહુ જ અલગ એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે આખા દિવસમાં સૌથી વધારે જે શબ્દ આપણે સાંભળીએ છીએ એ એટલે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે ટેકનોલોજીની દુનિયામાં. આજે તમારા બધાની રિક્વેસ્ટ ઉપર એ જ ફિલ્ડમાંથી એક એવા ગેસ્ટ આપણી વચ્ચે છે જે ગેસ્ટ માત્ર ટેકનોલોજીમાં બહુ સારું કામ નથી કરતા, પરંતુ એક વિઝનરી વ્યક્તિ પણ છે. આપણે લાઈફમાં કહીએ ને કે ડ્રીમ જોવા જોઈએ અને એને પૂરા પણ કરવા જોઈએ. એ વ્યક્તિએ એની જિંદગીમાં ઘણા બધા ડ્રીમ જોયા અને પૂરા કર્યા. હજી પણ ઘણા બધા ડ્રીમ જોવે છે અને મને ચોક્કસપણે એવું લાગે છે એ ડ્રીમ 100% એ પૂરા કરશે. આજનું પોડકાસ્ટ એ સ્પેશિયલ IT ફિલ્ડમાં જોડાયેલા જેટલા પણ બિઝનેસમેન છે અને જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એને ખાસ કરીને જોવું જોઈએ. અને એ વ્યક્તિએ માત્ર હું 100% એ વ્યક્તિને પર્સનલી અને પ્રોફેશનલી બંને રીતે ઓળખું છું. એ વ્યક્તિમાં એક ઇનોવેશન છે, ક્રિએટિવિટી છે. ક્યારેય પણ કોઈ સીધી દેખાતી વાત એને સરળ રીતે કરી જ નથી. એ સરળ વાતમાં એને ઓલવેઝ પોતાની ક્રિએટિવિટીને એડોન કરી જ છે. વધારે વાત ન કરતાં આગળનો સંવાદ ડાયરેક્ટલી આપણે એમના જોડે જ કરીએ. તો પ્લીઝ વેલકમ ધ ફાઉન્ડર એન્ડ CEO ઓફ ક્યુટોન્સ ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ, મિસ્ટર પિયુષ કાસુંદ્રા. પિયુષભાઈ, અમારા સ્ટુડિયોમાં MP ટોક્સમાં તમારું આજે સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલાં આપણે વાત કરીએ ને કે દરેક રાજકોટમાં ઘણા બધા બિઝનેસ છે અને અલગ અલગ સેગમેન્ટમાં જોડાયેલા બિઝનેસ છે. અમારી જે ટીમે રિસર્ચ કર્યું અને જે મેં આખું સાંભળેલું છે આપની કંપની વિશે, તો ત્યાંથી જ ક્વેશ્ચનની શરૂઆત કરીએ કે એવું કહેવાય ને કે નેક્સ્ટ ટુ ગૂગલ, એવું કહી શકીએ કે સૌરાષ્ટ્ર, રાજકોટ કે કદાચ ગુજરાતનું ગૂગલ એટલે કે ક્યુટોન્સ, આવું એક વાક્ય રાજકોટમાં સાંભળવા મળે. તો એવું શું કામ લોકો કહેતા હશે? એની પાછળનું શું કારણ? ફર્સ્ટ ઓફ ઓલ, ગૂગલ કંપની છે એ એના કલ્ચર માટે વેલ નોન છે, રાઈટ. અમે જ્યારે સ્ટડી કરતા ત્યારે ઓલવેઝ અમને એવું સાંભળવા મળતું કે ગૂગલમાં એકવાર એમ્પ્લોય બની ગયા એટલે તમારી લાઈફ સેટ થઈ ગઈ, રાઈટ. કારણ કે ગૂગલ એના એમ્પ્લોયને એવી રીતના સાચવે છે, રાઈટ, કે એની લાઈફમાં ક્યારેય એને પ્રોબ્લેમ ન થાય. લાઈફ ટાઈમ કદાચ એ ગૂગલમાં જોબ કરે ને તો એની લાઈફમાં ક્યારેય પ્રોબ્લેમ ન થાય. ગૂગલ આજે એના જેટલા પણ એમ્પ્લોય છે, સેલરી તો ઠીક છે પણ એના ફેમિલીનું એ રીતના ધ્યાન રાખે છે કે ઓપન ક્રેડિટ કાર્ડ આપે છે, નો લિમિટ, રાઈટ. શું વાત છે? તમે ગમે ત્યારે ટ્રાવેલ કરવું હોય ફેમિલી સાથે, કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરી શકો. તમારે ગમે ત્યારે કાંઈ પણ શોપિંગ કરવી હોય તો તમે શોપિંગ કરી શકો, રાઈટ. તો એનાથી વિશેષ તો બીજું શું આપે કોઈ કંપની, રાઈટ. તો એ ફેમિલી ટેક કેરિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો જ્યારે સ્ટડી કરતા તો લોકો બધા એવું વિચારતા કે ગૂગલમાં જોબ કરવી છે, ગૂગલમાં જોબ કરવી છે. બટ એઝ અ એન્ટરપ્રિનર મને એવા થોટ આવતા કે ના, આપણે ગૂગલ જેવું કંઈક બનાવવું છે. ભલે એ લેવલનું નહીં, પણ આપણે આપણા એમ્પ્લોયને એવી ફેસિલિટીઝ આપવી છે કે જેથી કાલ સવારે કોઈ આપણે એમ કે ના, ક્યુટોન્સમાં જોબ કરવી છે અને આપણે ક્યુટોન્સમાં જોબ કરવી મારું ડ્રીમ છે. શું વાત છે? તો ત્યારે મતલબમાં જનરલી બધાનો થોટ એવો આવતો કે મારે આવું કરવું છે, ગૂગલમાં જોબ કરવી છે. પણ ત્યારે મને નેચરલી થોટ્સ એવા આવતા કે ના, આપણે એવું કંઈક કરવું છે કે જેના લીધે આજે લોકોનું ડ્રીમ ગૂગલનું છે એવું ક્યુટોન્સનું બની જાય. કંપનીને લગતા ઘણા બધા પ્રશ્નો છે, પણ હાવ બેઝિકથી શરૂઆત કરી તો સરળ ભાષામાં કેવું હોય તો એકચ્યુઅલી ક્યુટોન્સ એટલે કે તમારી કંપની શું બિઝનેસ કરે છે અથવા શું ફોર્મેટ છે કંપનીનું? ઓકે, સ્પેસિફિકલી ક્યુટોન્સ IT ફિલ્ડમાં છે, રાઈટ.
આઈટી ફિલ્ડ ઘણા લોકો માટે બહુ એમ છે કે ભાઈ કોમ્પ્યુટરમાં કામ થાય છે આઈટી ફિલ્ડ છે, રાઈટ. બટ આઈટી ફિલ્ડ એક દરિયો છે, રાઈટ. લોટ્સ ઓફ ટેકનોલોજી અત્યારે છે માર્કેટમાં, રાઈટ. એમાંથી સ્પેસિફિક અમે એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ, iOS ડેવલપમેન્ટ અને યુનિટી ગેમ ડેવલપમેન્ટ, રાઈટ. આ 3 ટેકનોલોજીમાં કામ કરીએ છીએ અને અમે ઓનલી પ્રોડક્ટ બેઝ કામ કરીએ છીએ. મારી એન્ટાયર કંપની પ્રોડક્ટ બેઝ છે. ઓકે, આખી કંપની પ્રોડક્ટ હા, પ્રોડક્ટ બેઝ છે. જનરલી આઈટીમાં 2 સેગમેન્ટ હોય છે, કાં પ્રોડક્ટ બેઝ કંપની હોય આઈટી, કાં સર્વિસ બેઝ કંપની હોય, રાઈટ. સર્વિસ બેઝ કંપની એ કહેવાય કે ભાઈ જે કંપની બીજાની પ્રોડક્ટ માટે ડેવલપમેન્ટ કરતી હોય અને જે પણ એનો કોઈ ચાર્જ લેતી હોય, રાઈટ. પ્રોડક્ટ બેઝ કંપની એ છે કે જે પ્રોડક્ટ બેઝ કંપની હોય જનરલી એના આઈડિયાથી લઈને સ્ક્રેચ ટુ સક્સેસ સુધીની સ્ટોરી ઇન હાઉસ જનરલી કરતી હોય. એવું આપણે માની શકીએ પિયુષભાઈ કે પ્રોડક્ટ બેઝ કંપની હોય વધારે થોડી ક્રિએટિવિટીની વધારે રિક્વાયરમેન્ટ હોય કમ્પેર ટુ સર્વિસ બેઝ કંપની. યસ, ડેફિનેટલી. સર્વિસ બેઝ કંપનીમાં કેવું હોય છે કે લોકોની રિક્વાયરમેન્ટ, ફોર એક્ઝામ્પલ તમારે કોઈ વેબસાઇટ બનાવી છે કે કોઈ પણને કંઈક બનાવવું છે તો એના આઈડિયા પર આપણે કામ કરવાનું છે, રાઈટ. તો એમાં હું મારા થોટ્સ જનરલી એડ ન કરી શકું. એનું એક ફિક્સ રિક્વાયરમેન્ટનું ડોક્યુમેન્ટ હોય, એ ડોક્યુમેન્ટને મારે ફોલો કરવાનું હોય અને એ જે કાંઈ ડેવલપમેન્ટ કરવાનું મને આપે એ મારે કરવું હોય છે. જ્યારે પ્રોડક્ટ બેઝ કંપનીમાં કેવું હોય છે કે જે પણ પ્રોડક્ટ બને છે એ આપણી જ બને છે, રાઈટ. તો એમાં ઓલવેઝ આપણા એફર્ટ્સ આપણે જે લેવલના નાખવા હોય એ આપણે નાખી શકીએ, રાઈટ. આપણી ક્રિએટિવિટી, આપણા આઈડિયા કે કાંઈ પણ આપણે એમ થાય છે કે ભાઈ આ પ્રોડક્ટમાં હજી ખામી છે, આપણે લોન્ચ નથી કરવી, તો એ આપણે આપણી ટાઈમ લઈને આપણે આપણી રીતના લોન્ચ કરી શકીએ છીએ. જ્યારે સર્વિસ બેઝમાં ડેડલાઇન ઓલવેઝ એ લોકોની મેટર કરે છે, રાઈટ. તો ઘણીવાર સર્વિસ બેઝ કંપનીમાં એવું થાય છે કે લોકોને ખબર હોય છે કે આમાં આ પ્રોડક્ટમાં જે ઇમ્પ્રુવમેન્ટ કરવાની નીડ છે, પણ ડેડલાઇનના હિસાબે પોતાના થોટ્સ ત્યાં ઇનપુટ નથી કરી શકતા. બરોબર છે. તો ફાર્મામાં અને ઘણી બધી કંપની મેં જોયું છે કે પ્રોડક્ટ બેઝ કામ જ્યારે કરતા હોય આપણે તો એ પ્રોડક્ટ ફેલ જવાના પૂરેપૂરા ચાન્સીસ હોય. આફ્ટર R&D એવું જરૂરી નથી કે પ્રોડક્ટ લોન્ચ કરી ઓછો રિસ્પોન્સ મળે, ક્યારેક સાવ પ્રોડક્ટ ફેલ જાય. હા, ડેફિનેટલી. પ્રોડક્ટ બેઝ કંપનીની સૌથી મોટી ચેલેન્જ એ જ છે કે તમે 100 પ્રોડક્ટ બનાવી હોય તેમાં જરૂરી નથી કે બધી પ્રોડક્ટ સક્સેસ જ જાય, રાઈટ. બટ પ્રોડક્ટ બેઝ કંપનીમાં એક જ વસ્તુ છે કે વાય આઈ ચૂઝ પ્રોડક્ટ બેઝ કંપની, રાઈટ. એનું બહુ મોટું રીઝન છે. હું તમને એક વસ્તુ કહેવા માગીશ કે મારે કંપની કેવી રીતના રન કરવી હતી મને ખબર હતી, રાઈટ. કે મારે પહેલાં તો એમ્પ્લોયને ફ્રીડમ આપીને કંપની ચલાવી હતી, રાઈટ. મારી જે હોબીઝ છે, રાઈટ. હું એક સ્પોર્ટ્સમેન છું. મારી સ્કૂલિંગ લાઈફ અને કોલેજ લાઈફ મેં સ્પોર્ટ્સમાં જ પાસ કરી છે, રાઈટ. બીકોમ એગ્રીગેટ 46% ઓનલી, રાઈટ. ડ્રીમ હતું કે MBA કરવું છે, બટ જ્યારે MBAની ફોર્મ લેવાની લાઇનમાં ઊભા રહ્યા ત્યારે ખબર પડી, જ્યારે મારો ટર્ન આવ્યો ત્યારે કે MBA કરવા માટે 50% એગ્રીગેટ કમ્પલસરી છે, રાઈટ. 10 સેકન્ડનો બ્રેક લીધો, મારી પાછળના વ્યક્તિને આગળ જવા દીધો અને મેડમને પૂછ્યું કે હવે હું શું કરી શકું એમ. મારાથી MBA મારે 1 વર્ષ બગાડવું નથી, અગર હું બીજી વાર એક્ઝામ આપું તો હું 50% મને ખબર પડી કે આ ટાર્ગેટ છે તો હું કમ્પ્લીટ કરી શકું, પણ મારે 1 વર્ષ નહોતું બગાડવું. પાછળ મારો એક ફ્રેન્ડ હતો ભાવિક સાવલિયા, એ MCA કરવાનો હતો, રાઈટ. કારણ કે એણે BCA કર્યું હતું. મેં એને પૂછ્યું કે ભાઈ એમાં શું આવે એમ. એ કે કોમ્પ્યુટરને લગતું બધું આવે અને પ્રોગ્રામિંગને એવું બધું આવે એમ. કોમ્પ્યુટર અને ઇંગ્લિશથી હું બહુ દૂર ભાગતો હતો કારણ કે એ 2 સબ્જેક્ટ એવા હતા જે મને ગમતા નહીં. ઓકે, રાઈટ. અને અનફોર્ચ્યુનેટલી અત્યારે એ જ સબ્જેક્ટમાં કામ કરીએ છીએ. કહેવાનું હતું. તો એને પૂછ્યું કે MCAમાં શું આવે એમ, કારણ કે મને મેનેજમેન્ટનો વધારે શોખ હતો, રાઈટ. તો મેં પૂછ્યું કે એમાં કોઈ એવી પોસ્ટ આવે કે જ્યાં આપણે કંઈક મેનેજમેન્ટ કરી શકીએ, કે હા ટીમ લીડર આવે, પ્રોજેક્ટ મેનેજર આવે, બરાબર. 10 જ સેકન્ડમાં જે 3 વર્ષનું ડ્રીમ હતું, 11માં 12માંથી કહેતા હતા કે MBA કરવું, આખું BCom કર્યું ત્યાં સુધી એમ જ કહેતા કે MBA કરવું છે, એ 10 સેકન્ડમાં આખો પાથ કેરિયરનો ચેન્જ થઈ ગયો અને ત્યાંથી MCAનું ફોર્મ લઈને મારું બેકગ્રાઉન્ડ કહું તો હું સુરત હતો. મારું બાલ મંદિરથી લઈને BCom સુધીની જર્ની સુરત કમ્પ્લીટ કરી હતી મેં, અને પછી મારું MCAનું એડમિશન મને રાજકોટ મળ્યું. ઓકે. ફેમિલી સેન્ટ્રિક પર્સન છીએ અમે, રાઈટ. મારા પપ્પા એક જ વસ્તુ બિલીવ કરે છે, મારું ફેમિલી, કે જ્યાં પણ રહ્યો ફેમિલી સાથે રહ્યો, રાઈટ. એટલે હું જેવો MCA કરવા માટે રાજકોટ આવ્યો તો મારા પપ્પા મમ્મી મતલબ સાથે અહીંયા આવતા રહ્યા હતા. પરફેક્ટ. તમે પ્રોડક્ટની વાત કરી, આપણે વચ્ચે વાત થઈ, તો લગભગ ઘણી બધી પ્રોડક્ટ હશે. મને એટલું બધું ડિટેલમાં ક્યુટોન્સ ઉપર નોલેજ નથી, પણ કદાચ 1-2 પ્રોડક્ટને હું પકડું. MBIT કરીને કોઈ તમારી પ્રોડક્ટ છે, એપ્લિકેશન જે મોસ્ટ સક્સેસફુલના લિસ્ટમાં આપણે લઈ શકીએ, તો એ પ્રોડક્ટ પાછળનું થિંકિંગ શું હતું? એ લોન્ચ થઈ પછી તમને એટલું અંદરથી હતું કે ના આને ટ્રીમેન્ડસ રિસ્પોન્સ મળશે, જે કદાચ અત્યારે મળ્યો છે, એ થોડી સ્ટોરી શું હતી એ પ્રોડક્ટને લઈને? યસ, MBIT ઇઝ મોસ્ટ હાર્ટ ટચિંગ પ્રોડક્ટ. MBIT મ્યુઝિક એક એવી પ્રોડક્ટ છે જે તમારા ફોટોઝ હોય, આપણા વિડીયોઝ હોય, એમાં તમારે કોઈ પાર્ટિકલ્સ એડ કરવા છે,
એમાં તમારે કોઈ મ્યુઝિક એડ કરવું છે, ફોટો ક્રોપ કરવો છે, એમાં કોઈ તમારે થીમ લગાવી છે, ફોર એક્ઝામ્પલ તમારો બર્થડે છે, તમારી એનિવર્સરી છે, તો એ તમે એમાં રેડીમેડ વિડીયોઝ એમાં બનાવી શકો, રાઈટ. બિફોર એમ્બિટ ગૂગલ સાથે અમે છેલ્લા 2012થી કામ કરીએ છીએ, રાઈટ. તો ગૂગલની પોલિસી ફ્રિકવન્ટલી ઘણી બધી વાર ચેન્જ થતી હોય, રાઈટ. તો અને એની પોલિસી સમથિંગ લાઈક LICની પોલિસી કે 20-25 પન્નાનું પેજ હોય, રાઈટ. એ વાંચીએ એટલે આપણે એમ જ થાય કે આપણે પોલિસી ફોલો કરતા જ નથી, બરોબર. રાઈટ. પોલિસી જનરલી જ્યાં ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે ત્યાં ઓલવેઝ એવું જ હોય છે. તો ક્યાંક ને ક્યાંક એ પોલિસી અમને ઇફેક્ટ કરી ગઈ અને 2019માં અમારા ગૂગલ પ્લેના જેટલા પણ પ્લે સ્ટોરમાં એકાઉન્ટ હતા, અમે જેટલી પણ એપ્લિકેશન્સમાં કામ કરતા હતા, એ 2019ની શરૂઆતમાં બધા એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયા, રાઈટ. ત્યારે અમારી પાસે 60 જણાની ટીમ હતી, રાઈટ, ઓહો. ઇન્ક્લુડિંગ મી 60 મેમ્બરની ટીમ હતી અને એક જ રાતમાં, રાઈટ, બધા એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયા અને બધા ગૂગલ એકાઉન્ટ. બધા ગૂગલના એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયા અને રેવન્યુ 0, રાઈટ. એ બહુ ડિફિકલ્ટ મોમેન્ટ હતી, રાઈટ, કંપની માટે, મારા માટે. ત્યારે 60 જણાની ટીમને હેન્ડલ કરવી, રાઈટ, કારણ કે આપણે કોઈ ગર્ભ શ્રીમંત હતા નહીં કે આપણે મતલબમાં આગળનું કોઈ બેકઅપ હોય, રાઈટ. જે પણ કર્યું છે એ મતલબમાં પપ્પાએ ભણાવ્યા પછી જે પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એ બૂટસ્ટ્રેપ જ કર્યો હતો, રાઈટ. બિઝનેસ સ્ટાર્ટ કરવાની જર્ની આપણે જોઈ તો મારી પાસે 60,000 મારી પહેલી 6 મહિનાની સેલરી ભેગી થઈ હતી, મારી 1 મહિનાની સેલરી 10,000 રૂપિયા હતી. એ 60,000માંથી જ આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો. એટલે 60,000ની જર્નીમાંથી જ્યારે 60 મેમ્બર થયા અને ત્યારે આવું અચાનક આવી જાય તો એ મતલબમાં બહુ ડિફિકલ્ટ હતું મારી માટે. 2 દિવસ બ્રેક લીધો હતો ઓફિસમાંથી, રાઈટ. ઘણા બધા વ્યક્તિને મળ્યો હતો કારણ કે ટફ સિચ્યુએશનમાં જાતે ડિસિઝન્સ લેવું બહુ ડિફિકલ્ટ થઈ જાય. હોય છે. એટલે ઘણા બધા એવા લોકોને મળ્યા આપણે કે આ ટાઈમમાં શું ડિસિઝન્સ લેવું જોઈએ. ઘણા બધા લોકોએ કીધું કે ખર્ચા ઓછા કરી નાખો, એમ્પ્લોય ઓછા કરી નાખો, રાઈટ. કારણ કે આમાંથી ઊભું થવા માટે એટલીસ્ટ 1-2 વર્ષ તમારે જોશે. તો 2 વર્ષ સુધી બધું સર્વાઈવ કરવા માટે તમે શું કરશો એમ, બરાબર. બધાને સાંભળીને બધી વસ્તુ લખી, 2 દિવસનો બ્રેક લીધો. એ બ્રેકનું એનાલિસિસ કરીને એક જ વસ્તુ સમજાણી કે આ જે પણ કાંઈ વસ્તુ થઈ છે, બરાબર, એ મેનેજમેન્ટની ભૂલને લીધે થઈ છે, રાઈટ. કે અમે પોલિસી બરાબર ન વાંચી કે અમે ક્યાંક મિસ્ટેક કરી ગયા, એના લીધે આ વસ્તુ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ છે, બરાબર. એમ્પ્લોયનું કામ શું છે? એપ્લિકેશન્સ બનાવો, એની ડિઝાઇન બનાવો, એનું માર્કેટિંગ કરો, રાઈટ. તો આ એ લોકોના ભૂલને લીધે એકાઉન્ટ સસ્પેન્ડ નથી થયા, રાઈટ. તો હું આ રીઝનથી કોઈ દી મારા એમ્પ્લોયને ફાયર નહીં કરું, રાઈટ. ત્યારે કંપનીમાં નો ફાયર પોલિસી હતી, બટ આ સિચ્યુએશનમાં તો ઓબ્વિયસ છે કે ફાયર કરવાનું વિચારવું પડે કે એમ્પ્લોય ઓછા કરવાના. મોટી ઇમેન્સી ફાયર કરી દીધી. હા, કરે છે. અને અત્યારે રિસન્ટલી અત્યારે ઘણા બધા અત્યારે TCSમાં કાલનું રિલીઝ છે, 25,000 એમ્પ્લોયને ફાયર કર્યા છે, રાઈટ. તો એ ટાઈમે મતલબમાં એક વસ્તુ વિચારી કે ભાઈ આપણા ભૂલના કારણે વસ્તુ થઈ છે, બરાબર. તો આપણા એમ્પ્લોયનો કોઈ વાંક નથી. તો હું આ રીઝનથી ફાયર નહીં કરું કોઈ એમ્પ્લોયને, રાઈટ. આપણે આપણું કામ વધારી દઈએ, બરાબર. ફોકસ વધારો, જ્યાં જ્યાં મિસ્ટેક થઈ છે, રાઈટ, એ ડબલ ચેક કરો, બરાબર. 2019 સુધી ઘણી બધી પ્રોડક્ટ બનાવી અમે, 100 કરતાં પણ વધારે પ્રોડક્ટ બનાવી નાખી હતી, પણ કોઈ એવી પ્રોડક્ટ નહોતી કે જે પ્રોડક્ટના નામથી ઓળખાય. અત્યારે જનરલી આપણે સાંભળતા હોય કે કોઈનો છોકરો મતલબમાં સક્સેસ જાય પછી એના પપ્પાને એના છોકરાના નામથી ઓળખાય. એવી રીતના બધાનું એવું ડ્રીમ હોય પ્રોડક્ટ બેઝ કંપનીમાં કે તમને તમારી પ્રોડક્ટથી ઓળખે. ફેવિક્વિક તો કે ભાઈ આ વ્યક્તિની છે, બરાબર. તો એવી રીતના પહેલેથી એવો વિચાર હતો કે એક પ્રોડક્ટ તો લાઈફમાં એવી બનાવી છે કે જે લોકો આપણે આપણી પ્રોડક્ટથી ઓળખે. તો તમે જે એમ્બિટની વાત કરી ને, એ પ્રોડક્ટ કદાચ એ પ્રોડક્ટ હોઈ શકે અત્યાર માટે, કારણ કે આગળ જતા હજી તમે મોટું બનાવશો. હા, એઝ ઓફ નાઉ મેં ઘણા બધા લોકોને વર્બલી પર્સનલી બી એવું સાંભળેલું છે કે એમ્બિટ ઇઝ ઇક્વલ ટુ ક્યુટોન્સ. ટૂંકમાં ક્યુટોન્સની ઓળખાણમાં એનો બહુ મોટો રોલ છે એમ્બિટનો. હા, ડેફિનેટલી. આજે પણ ગૂગલના જે જૂના એમ્પ્લોય છે એ મને એમ્બિટના નામથી જ ઓળખે છે. એ લોકોને મારી કંપની નામ ક્યુટોન છે એ ઘણા લોકોને નથી ખબર, એ લોકો મને એમ્બિટથી જ ઓળખે છે. એ લોકોના ફોનના નંબર છે ભાઈ પિયુષ એમ્બિટ કરીને જ કરે છે, પિયુષ ક્યુટોન્સની બદલે. તો યસ, ધીસ ઇઝ મોસ્ટ હાર્ટ ટચિંગ પ્રોડક્ટ. યસ, પરફેક્ટ છે. તમે વ્યુઝ એવું કીધું કે 60,000 રૂપિયા સેવિંગ હતું જે જોબ તમે કરતા. પછી સૌથી પહેલો વિચાર ક્યારે અને શું એવો આવ્યો કે ના મારે હવે જોબ ક્વિટ કરવી જોઈએ ને મારે કંઈક મારા સપનાનો તો મારો જે પાથવે એક ડિઝાઇન કરેલો છે લાઈફમાં તમારા માઇન્ડમાં, એના બાજુ મારે વિચારવું જોઈએ, એ દિશા તરફ? સમજી. જોબ તો જો પહેલેથી કરવાની જ નહોતી, બરાબર, એ ફિક્સ જ હતું.
બરોબર. જે આ 6 મહિના કર્યા છે એ MCAનો એક ઇન્ટર્નશીપનો પાર્ટ હતો, ઓકે. રાઈટ. એ ઇન્ટર્નશીપના પાર્ટ રૂપે જોબ કરી હતી, રાઈટ. બાકી કોઈ એવો ઇન્ટેન્શન નહોતો કે ભાઈ મારે લાઈફ ટાઈમ જોબ કરવી છે કે ભાઈ હું જોબ કરીશ એમ, રાઈટ. પણ પહેલેથી જ થોટ્સ એવા હતા કે ભાઈ કરીશ તો બિઝનેસ કરીશ તો પોતાનું કરીશ, રાઈટ. એ 2,000 રૂપિયા મહિને મળે કે 20,000 રૂપિયા મળે કે 2 લાખ મળે કે 2 કરોડ મળે, બરાબર, દેટ ડઝન્ટ મીન. પણ કરીશ તો બિઝનેસ કરીશ. અને એની પાસ્ટમાં હું જ્યારે સ્ટડી કરતો, બરાબર, ત્યારે મેં નાના મોટા ઘણા બધા બિઝનેસ કર્યા છે. જેમ કે મતલબમાં એ બિઝનેસ શું કામ કર્યા છે એનું પણ એક રીઝન હતું. ફોર એક્ઝામ્પલ, મને લાઈફમાં ચેલેન્જ લેવી બહુ ગમે છે, રાઈટ. મારા એક કઝિન બ્રધર છે, એણે એવું કીધું હતું કે મોરબીમાં અત્યારે પેપર મિલ બહુ ગ્રો કરે છે, રાઈટ. એ લોકો જે ભાવે તમે પસ્તી આપો ને પેપર કે પૂઠા, એ તમે જે ભાવ કહો ને એ ભાવે અત્યારે લેવા તૈયાર છે, રાઈટ. તો આપણે જનરલી આપણા એરિયામાં જે ઓલા પસ્તીવાળા આવે છે, રાઈટ, આપણે જોતા હોય કે 3 રૂપિયા ને 4 રૂપિયા કિલોમાં પસ્તી લઈ જતા હોય, રાઈટ. અને આ લોકો 12 રૂપિયા ને 15 રૂપિયા આપતા હોય, રાઈટ. તો ઓલા ભાઈએ મને ચેલેન્જ આપી કે જો તું 1 ટન પસ્તી ભેગી કરી દે ને તો તારી કોલેજનો ને બધો ખર્ચો તું આમાંથી કાઢી આગીશ, રાઈટ. તો મેં કીધું, ભાઈને કીધું ચેલેન્જ એક્સેપ્ટેડ, બરાબર. એ દિવસે ઘરે મમ્મીને કીધું કે મને 3500 રૂપિયા આપો, કારણ કે એનો જે વજન કાંટો આવે એ 3500 રૂપિયાનો હતો. 3500 રૂપિયા આપો, હું તમને જલ્દી પાછા આપી દઈશ, બરાબર. 3500 રૂપિયાનો વજન કાંટો લીધો અને મેં અને મારો ફ્રેન્ડ એક હિરેન ગજેરા છે, રાઈટ, ઘરે ઘરે જઈને અમે પસ્તી ઉઘરાવી હતી. શું વાત છે? એક ઘરે? હા, એક ઘરે જઈને અને 1 ટન પસ્તી ભેગી કરી હતી, ઓહો, રાઈટ. વિધિન 8 થી 10 દિવસમાં, રાઈટ. કંપની વિશે ઘણી બધી ડિટેલ જોઈ, પણ ઓલવેઝ એક પ્રશ્ન કોઈ પણના માઇન્ડમાં આવે કે જ્યારે નવી કંપની સ્ટાર્ટ કરતા હોય, સપોઝ હું પણ 5 કંપની રન કરું છું, અમારા માટે સૌથી પેલું ટાસ્ક કોઈ નામ ડિસાઇડ કરવું. કારણ કે એના મલ્ટિપલ ઓપ્શન હોય, હજારો વસ્તુ માઇન્ડમાં થોટ પ્રોસેસ હાલતી હોય, અને ટીમ જોડે જ્યારે ડિસ્કસ કરીએ, આપણી જે કોર ટીમ હોય છે એમની જોડે, તો જે તમારું નામ સિલેક્ટ થઈને આઉટકમ અત્યારે આવ્યું ક્યુટોન્સ, એ નામ પાછળનું થોડું ઘણું કોનો આઈડિયા હતા અથવા શું એ સ્ટોરી હતી? ક્યુટોન્સ, રાઈટ. ક્યુટોન્સનો ડિક્શનરીમાં કોઈ મિનિંગ નથી, રાઈટ. તમે કદાચ આઈટી ફિલ્ડમાં ઘણું બધું સાંભળ્યું જશે કે SEO, તમારી વેબસાઇટ હોય તો એને તમારે SEO કરતું રહેવું પડે, રાઈટ. તમારે કન્ટિન્યુઅસ એને રેન્કિંગ લઈ આવવા માટે, ઉપર લઈ આવવા માટે તમારે એમાં એફર્ટ્સ કરવા પડે, રાઈટ. ક્યુટોન્સ નામ રાખવા પાછળના 2 થી 3 રીઝન છે, રાઈટ. પહેલાં તો મને યુનિક વસ્તુ વધારે ગમે છે, ક્રિએટિવ વસ્તુ વધારે ગમે છે, રાઈટ. ત્રીજી વસ્તુ કે મને ક્વોલિટી ઉપર વધારે એટેચમેન્ટ છે, રાઈટ. કે જે પણ કામ કરો એ ક્વોલિટીથી કરો, રાઈટ. અને હું ટ્રસ્ટ ઇઝ એવરીથિંગ, ટ્રસ્ટ ઉપર વધારે બિલીવ કરું છું. એટલે નક્કી કર્યું હતું કે મારી કંપનીનું નામ કાં ક્યુથી કાં ટીથી ચાલુ થશે, રાઈટ. એમાં ક્વોલિટી આવતું હોય છે અને ટ્રસ્ટ આવતો હશે, રાઈટ. બરોબર. એટલે જે કંપનીનું પહેલું નામ છે ક્યુ અને ટી. ક્યુ સ્ટેન્ડ ફોર ક્વોલિટી અને ટી સ્ટેન્ડ ફોર ટ્રસ્ટ, રાઈટ. તો આ નામ બનાવેલું છે ક્યુટોન્સ, રાઈટ. પ્રોનાઉન્સિએશન્સ ક્યુટોન્સ બોલો, રાઈટ. ઝેડ છે એ ABCDનો લાસ્ટ અક્ષર છે, રાઈટ. આપણે ગમે ત્યારે બાળકોને અથવા નાના છોકરાઓને ABCD બોલતા જોયા હોય, રાઈટ. આપણે બાળપણમાં ABCD બોલતા હોય ત્યારે જ્યારે ઝેડ બોલી લે ત્યારે એમ થાય કે આ નિરાશ થઈ જાય, પૂરું થયું એમ, રાઈટ. તો ક્યુટોન્સ બોલો ને તમે તો સ્ટાર્ટ વિથ ક્વોલિટી અને એન્ડ વિથ ઝેડ, કે કાંઈક આપણે પૂરું કર્યું, રાઈટ. તો અને બીજી મેઇન વસ્તુ આઈટીના જે સેક્ટરમાં છે કે લાઈફ ટાઈમ SEO ન કરવું પડે આ નામના કારણે. શું કામ? કારણ કે જનરલી જે ડિક્શનરીના નામ હોય, રાઈટ. ફોર એક્ઝામ્પલ, હું તમને એક્ઝામ્પલ આપું, સાઇન નામ, બરાબર. મારી એક ફ્રેન્ડની કંપની છે, હું ઓલવેઝ આ જ એક્ઝામ્પલ આપું છું. મને ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યો છે કે વાય ક્યુટોન્સ, રાઈટ. તો સાઇન ટેકનોલેબ કરીને મારી ફ્રેન્ડની કંપની છે અમદાવાદ, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ તમે ગૂગલમાં જઈને સાઇન લખો, રાઈટ. શું રિઝલ્ટ આવશે? સાઇન ટેકનોલોજી આવશે ને, સાઇન ઇન્ફોસોફ્ટ આવશે ને, સાઇન ટેલર આવશે ને, સાઇન સલૂન આવશે ને, સાઇન હોન્ડા ગાડી આવશે, રાઈટ. તો લોટ્સ ઓફ વસ્તુ સાઇનથી આવશે. શું કામ? કારણ કે એનો પર્ટિક્યુલર મિનિંગ છે, બરોબર, રાઈટ. સાઇન છે તો ભાઈ તમારી સ્કિન સાઇન કરે છે, ઘણા બધા પેરામીટર, ઘણા બધા રિઝલ્ટ્સ આવશે એમાં, રાઈટ. શું કામ? કારણ કે એનો એક પ્રીડિફાઈન મિનિંગ છે અને પ્રીડિફાઈન એ ડિક્શનરીનો વર્ડ છે. જ્યારે ક્યુટોન્સ છે ને એ કોઈ ડિક્શનરીનો વર્ડ નથી. જ્યારે તમે ગૂગલમાં ક્યુટોન્સ લખશો તો મારી કંપનીના એમ્પ્લોય અથવા મારી હિસ્ટ્રી અથવા મારા કંપનીની હિસ્ટ્રી
બરાબર, એની સિવાય ક્યુટોન્સમાં બીજું કાંઈ નહીં આવે. મારા નામથી, જેને સાઇન નામથી એસઈઓ કરવું પડે એની વેબસાઇટ માટે કે એના બિઝનેસ માટે, એમ મારે મારા નામથી મારી લાઈફ ટાઈમ કોઈ દી એસઈઓ ન કરવું પડે. તો કારણ કે ત્યારે અમે મતલબમાં જ્યારે ટ્રેનિંગ લેતા ત્યારે જોયું હતું કે એસઈઓ કરવા માટે દર મહિને જ્યાં સુધી તમારે કંપની રન કરવી હોય 10,000 12,000 રૂપિયા તમારે પે કરવા પડે, રાઈટ. તો તેથી નક્કી કર્યું હતું કે ભાઈ આ ખર્ચો તો આપણે નથી કરવો, ઈ પર કિલોમાં જવું જ નથી. હા, એમાં જવું જ નથી એમ આપણે. વાહ, બહુ સરસ. પિયુષભાઈ, બે વસ્તુ ધ્યાનમાં આવે કે તમે ઓલરેડી ટેકનોલોજી ફિલ્ડ, તમારું બેકગ્રાઉન્ડ એમસીએનું તમે કીધું છે જ. બે ક્વેશ્ચન હું એકસાથે તમને પૂછું છું. બે એજ્યુકેશન સિસ્ટમને લગતા છે એટલા માટે કનેક્ટેડ. અત્યારે કેવું છે, સપોઝ આઈ એમ બિલોંગ ફ્રોમ પીએચડી, હું પીએચડી સ્ટુડન્ટ છું કેમેસ્ટ્રીની અંદર, પણ આજે હું કંઈક બિઝનેસ અલગ કરું છું. પણ જે મારા ક્લાસમેટ્સ કે મારા જે કલીગ હતા એ જે કેમેસ્ટ્રીને રિલેટેડ જે બી વર્ક કરે છે એનું મલ્ટિપલ ટાઈમ એવું કહેવાનું હોય આપણી એજ્યુકેશન સિસ્ટમ લઈને કે ભાઈ જે એમ અભ્યાસ કરી છે ને એ પ્રેક્ટિકલ લાઈફમાં કામ નથી આવતું અથવા બહુ ઓછું કામ આવે છે. તો એના ઉપર કોમેન્ટ કરવી કે એજ્યુકેશન સિસ્ટમમાં જે સ્પેસિફિક ટેકનોલોજી ફિલ્ડમાં છે એટલે કે આઈટી ફિલ્ડમાં, તો એ કેટલો અભ્યાસ કરે છે એની થિયરી શું છે, જ્યારે તમારા જેવા પ્રેક્ટિકલ વર્લ્ડમાં આવે તો એ બે વચ્ચેનો ડિફરન્સ કેવડો હોય? વાસ્ટ ડિફરન્સ છે. તમે જે કીધું એ સાચું જ છે. ફોર એક્ઝામ્પલ, મેં એમસીએ કર્યું, રાઈટ. એમસીએ કર્યા પછી ટ્રેનિંગ લીધી મેં .NETમાં, રાઈટ. .NETમાં ટ્રેનિંગ લીધી પછી મેં જોબ કરી ત્યાં UI/UXમાં, ફ્રન્ટ એન્ડમાં, રાઈટ. ફ્રન્ટ એન્ડમાં જોબ કરીને અત્યારે બિઝનેસ કરું છું એપ ડેવલપમેન્ટનો, રાઈટ. અને એપ ડેવલપમેન્ટનો બિઝનેસ કરતાં કરતાં અમે ગેમ ડેવલપમેન્ટ કરીએ છીએ, રાઈટ. તો અત્યારે જે હું બિઝનેસ કરું છું એમાંથી 1% હું મારી એજ્યુકેશન સિસ્ટમમાં નથી ભણ્યો, કારણ કે ત્યારે સિલેબસમાં એન્ડ્રોઈડ નહોતું યુનિટી ગેમ ડેવલપમેન્ટ એ કાંઈ નહોતું. અત્યારે સિલેબસમાં એડ નહીં કર્યું ના, અત્યારે એટલે સિલેબસમાં એડ થઈ ગયું છે, કારણ કે અત્યારે જેટલી પણ રાજકોટની યુનિવર્સિટી છે એ બહુ ફ્લેક્સિબલ થઈ ગઈ છે, કારણ કે યુનિવર્સિટી થઈ ગઈ છે તો એ લોકો પાસે હવે સત્તા આવી ગઈ છે કે એ પોતાનો સિલેબસ પોતે જાતે ડિઝાઇન કરી શકે. તો હું આત્મીયનો બોર્ડ ઓફ ડિરેક્ટર છું, બોર્ડ ઓફ સ્ટડી છું. એ લોકોનો જ્યારે સિલેબસ ડિઝાઇન થાય ત્યારે એ લોકો ઇન્ડસ્ટ્રી પર્સનને એમાં ઇન્વોલ્વ કરે કે અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ કેવો સિલેબસ હોવો જોઈએ, રાઈટ. અને એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે. સપોઝ મારવાડી છે, દર્શન છે, ઘણી બધી યુનિવર્સિટી છે, રાઈટ. RK યુનિવર્સિટી છે, એ બધાએ આ પ્રોગ્રામ લોન્ચ કરી દીધો છે કે ઇન્ડસ્ટ્રીના લોકોને પૂછવાનું અને પછી સિલેબસ ડિઝાઇન કરવાનું, રાઈટ. એ બહુ પોઝિટિવ વાત. હા, એ પોઝિટિવ, હા, એજ્યુકેશન સિસ્ટમ માટે પોઝિટિવ છે. બટ અગેન આઈટી ફિલ્ડને હું એવું માનું છું, રાઈટ, કે જો તમારે આઈટી ફિલ્ડમાં આવવું હોય એઝ અ એમ્પ્લોય અથવા એઝ અ બિઝનેસમેન, રાઈટ, તો એઝ અ તમે મિકેનિક છો એક, રાઈટ, તમને ગાડી રિપેર કરતાં આવડે છે, રાઈટ. હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. જે આઈટી સ્ટુડન્ટના લોકો છે ને, પ્લીઝ, કારણ કે મારો આગળનો ક્વેશ્ચન જ પિયુષભાઈ એવો હતો. એક રાજકોટમાં તમે મારે કર્યું એક ટ્રેન્ડ અત્યારે નીકળ્યો છે, મલ્ટિપલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં હું જતો હોય, મારી ઓફિસીસ છે બધા કોમ્પ્લેક્સમાં, કોઈ પણ કોમ્પ્લેક્સમાં હું નીચે બોર્ડ વાંચું ને પેલું આપણું જે હોય છે કેટલી ઓફિસીસ છે, મિનિમમ 30% કે 40% હું કહી શકું આઈટી ફિલ્ડ જ હોય, કોઈ પણ કોમર્શિયલમાં. ગમે એને તમે આપણી એજના વ્યક્તિને ઉપર રાખીને પૂછો ને શું કરો છો, તો આઈટી ફિલ્ડમાં છો. તો આટલું બધું જે રાજકોટમાં આઈટી બન્યું છે એના માટે કંઈક કેવું હોય, તમે જે વાત કરતા હતા તો શું આમાં ધ્યાન રાખવું જોઈએ? એટલે આઈટીમાં તો સિમ્પલ વસ્તુ છે, જે લોકો સ્ટડી કરે છે, રાઈટ, બધાનો માઇન્ડસેટ એવો હોય છે કે જ્યારે સ્ટડી કરતા હોય ને કે હું આ લેંગ્વેજ મેં વધારે મને ફાવે છે તો હું એ જ લેંગ્વેજમાં કામ કરીશ, રાઈટ. આઈટી ફિલ્ડમાં આ માઇન્ડસેટ ન હોવો જોઈએ, રાઈટ. આઈટી ફિલ્ડનો માઇન્ડસેટ એઝ પર માય થોટ, રાઈટ, બધાની થોટ્સ અલગ અલગ હોય, બટ એઝ પર માય થોટ આઈટી ફિલ્ડમાં તમારે જો આવવું હોય, રાઈટ, તો તમે એક મારી પાસે બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે, રાઈટ, કે તમારી પંચરની દુકાન છે અથવા તમારી પાસે ગેરેજ છે, રાઈટ. તો તમારી પાસે જે પંચર રિપેર કરાવવા આવે છે, રાઈટ, તો એ ફિક્સ તમે કોઈ દી એવું બોર્ડ વાંચ્યું છે કે અમે હોન્ડાના જ પંચર કરશું? ના, ક્યારેય નહીં. અમે કારમાં હ્યુન્ડાઈના જ પંચર કરશું એવું ક્યારેય વાંચ્યું છે? નથી. તો એની પાસે તો જે લોકો જાય છે એના કરી દે છે. કામ છે, રાઈટ. તો આઈટી ફિલ્ડમાં એ જ વસ્તુ છે કે આઈટી ફિલ્ડનું જે બેકગ્રાઉન્ડ છે, રાઈટ, જે લોજિકલ વસ્તુ છે, રાઈટ, જો તમને લોજિકલ વસ્તુ તમે લોજિકલી ક્લિયર છો, રાઈટ, તો તમે .NETમાં કામ કરો, એન્ડ્રોઈડમાં કામ કરો કે iOSમાં કામ કરો, બરાબર, બધે લોજિક 2 + 2 4 જ થવાનું છે. ખાલી એની સિન્ટેક્સ ચેન્જ થતી હોય, રાઈટ, બધાની સિન્ટેક્સ અલગ અલગ હોય છે, રાઈટ. તો તમે જો બેકએન્ડમાં કામ કરો છો, લોજિકલમાં કામ કરો છો, તો તમે કોઈ પણ લેંગ્વેજમાં કામ કરી શકો, રાઈટ. બટ માઇન્ડસેટ ઇઝ એવરીથિંગ. તમારું ખાલી માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે ભાઈ મને કાંઈ પણ કોઈ પણ કામ આવશે હું કરી લઈશ, રાઈટ. તો ઇઝીલી મતલબમાં સેટ થઈ શકે. બહુ પરફેક્ટ વાત કરી છે. બીજું માર્કિંગ મેં જોયું કે એમ્પ્લોય જે અત્યારના નવી જનરેશન છે
એ કોઈ પણ કામને તરતલી છે ને ના પાડવાની ટેવ ખરી. આપણી જે એજના અથવા આપણાથી પહેલાંની જનરેશન આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં કહીને વાંદરી પાના જેવું ગમે ત્યાં લાગે કે કોઈ પણ કામ એને આપો તમે તો એ કામ પૂરું કરવાનો પ્રયત્ન કરે. અત્યારની જનરેશનમાં થોડું એ ધ્યાનમાં આવે કે સ્પેસિફિક ચૂઝી છે કે સિલેક્ટિવ છે કે આ જ એક સ્પેસિફિક કામ કરશે કે આ જ પર્ટિક્યુલર ફોર્મેટમાં ચાલશે. ઝેનઝી પબ્લિક અત્યારે કહેવાય છે, રાઈટ. શું કામ આવું થયું છે, રાઈટ, અને આપણે શું કામ એવા હતા આપણા જમાનામાં, રાઈટ. એનું રીઝન છે કે એન્વાયરમેન્ટ જેવું હોય ને એવા લોકો બની જાય, રાઈટ. આપણા જમાનામાં આપણે મૂવી જોવા જતા તો કેટલો ટાઈમનું મૂવી હતું? 3 કલાક, 2.5 કલાક, રાઈટ. એની પહેલાંના જે મૂવી હતા એનાથી કદાચ વધારે ટાઈમના હતા. 4-4.5 કલાક. હા, 4.5 કલાકના સુધીના મૂવી હતા, રાઈટ. જેમ જેમ ઇન્ટરનેટનો જમાનો ફાસ્ટ થતો ગયો, જેમ જેમ ઇન્ટરનેટ સસ્તું થતું ગયું, એમ લોકો સ્માર્ટફોનમાં વધારે સ્વિચ થતા ગયા, રાઈટ. અત્યારે જેટલા પણ આજે ઝેનઝી પબ્લિક કે જેટલા પણ સ્ટુડન્ટ છે કે જે જનરેશન કહેવાય છે, એ લોકો ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને ટિકટોકમાં ટેવાયેલા છે, રાઈટ. ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ 30 સેકન્ડ અને 1 મિનિટ, રાઈટ. એની પહેલાંનો એક ટાઈમ આવ્યો હતો કે જ્યારે આપણે 3 કલાકના મૂવીની બદલે 1 કલાકની નેટફ્લિક્સની સિરીઝ જોતા હતા, રાઈટ. તો 1 કલાક, અડધી કલાક સુધી પહોંચ્યા હતા, બરાબર. પણ અત્યારનો જે ટાઈમ છે, અત્યારનું જે જનરેશન છે, એ જે રીલ્સ જોવે છે, રાઈટ. તો રીલ્સમાં કેવું છે, 30 સેકન્ડની તમે રીલ જોતા હોય, રાઈટ. હવે તમારા મોબાઈલમાં જે રીલ આવે છે મારામાં નથી આવવાની, મારામાં જે આવે છે બીજા કોઈમાં નથી આવવાની. તમારો ઇન્ટરેસ્ટ શું છે એના બેઝ ઉપર આખો ઇન્સ્ટાગ્રામનો અલ્ગોરિધમ કામ કરતો હોય, એની પ્રમાણે રીલ્સ આવતી હોય, રાઈટ. હવે ફોર એક્ઝામ્પલ હું એક રીલ્સ જોઉં છું 30 સેકન્ડની, એ રીલ્સમાં કંઈક મોટિવેશન આવ્યું, રાઈટ. તો મારું અંદરના જે હોર્મોન છે કે અંદરનું જે આખું માઇન્ડસેટ છે એ એવું થઈ જાય છે કે હું મોટિવેટ થયો, બરાબર. ઇમિડિયેટ હું જેવો સ્ક્રોલ કરીશ તો એક સ્પોર્ટ્સની રીલ આવશે, રાઈટ. યસ. તો તમારું માઇન્ડ એ જ સેકન્ડથી પાછું ચેન્જ થઈ ગયું, બરાબર. વળી પાછું કંઈક સ્વાઇપ કરશો એટલે કંઈક લવ સ્ટોરી આવશે, રાઈટ. વળી તમારું માઇન્ડ પાછું ચેન્જ થઈ ગયું, રાઈટ. તો તમારા માઇન્ડને 1 કલાકમાં 30 સેકન્ડને ડિવાઈડ કરી નાખો તો મોર દેન 60 આઈડિયાઝ ઉપર હેમરિંગ થાય છે, રાઈટ. તો એના લીધે જેટલા પણ અત્યારના જે લોકો છે એ ચંચળ શું કામ વધારે છે, રાઈટ. કારણ કે એ લોકો એવા એન્વાયરમેન્ટથી ટેવાઈ ગયા છે અત્યારના કે 30 સેકન્ડમાં તમારા મૂડ ચેન્જ કરી નાખે. એટલે મૂડ સ્વિંગ બહુ થઈ જાય છે. 30 સેકન્ડ, એવરી 30 સેકન્ડે તમારું મૂડ ચેન્જ થઈ જાય, બરાબર. અત્યારે રેપિડ ફાયરનો ક્વેશ્ચન હતો પણ ટોપિક તમે એ જ ચાલુ કર્યો તો પૂછું તમને કે એક આઈડિયલ સ્ક્રીન ટાઈમ, સપોઝ આઈડિયલ એવો કોઈ શબ્દ હોતો જ નથી કારણ કે બધા માટે ડેફિનેશન અલગ અલગ હોય છે. પણ કોઈ એક વ્યક્તિના સ્ક્રીન ટાઈમમાં જોઈ તો સૌથી વધારે અત્યારે શું હોય છે અથવા શું હોવું જોઈએ, આ બે વચ્ચેના ડિફરન્સમાં? સ્ક્રીન ટાઈમ જોવો ને તો આ એક હેબિચ્યુઅલ વસ્તુ છે, બરાબર. આપણે જેન્ઝીની વાત કરી છે પણ હું પણ પોતે એમાં ઇન્વોલ્વ આવી જાઉં છું, રાઈટ. કે આ વસ્તુ એવી છે, બરાબર. ઇન્સ્ટાગ્રામ કહી લ્યો કે ટિકટોક લઈ લ્યો, રાઈટ. એ લોકોના અલ્ગોરિધમ તમારી A to Z એક્ટિવિટી ટ્રેક કરે છે, રાઈટ. અત્યારે હું ફોર એક્ઝામ્પલ અત્યારે બેઠો છું તમારી સામે, રાઈટ. આપણે પોડકાસ્ટ કરીએ છીએ તો મને અહીંથી ગયા પછી મેં અત્યારે મારું માઇક્રોફોન ઇન્સ્ટાગ્રામમાં પરમિશન ઓફ નથી કરી, રાઈટ. તો મને 3 દિવસ સુધી જ્યાં સુધી હું એને લાઇક અથવા ડિસલાઇક નહીં કરું ત્યારે હું ફાસ્ટ સ્ક્રોલ કરી દઈશ ને તો મને એ નહીં આવે. બાકી મને નેક્સ્ટ 3 દિવસ સુધી પોડકાસ્ટની જ રીલ બતાવશે, રાઈટ. બિફોર અને આફ્ટર. તો આપણે જે પણ કાંઈ બોલીએ છીએ, રાઈટ, એ A to Z એક્ટિવિટી ટ્રેક થાય છે. A to Z એક્ટિવિટી, રાઈટ. આપણે કાંઈ પણ કરીએ છીએ, બરાબર. તમારે કોઈ પણ વસ્તુ ગૂગલમાં સર્ચ કરી લેવાની છૂટ, બરાબર. તમે જે પણ કંઈક સર્ચ કરશો, તમે ફોર એક્ઝામ્પલ દિવાળી વેકેશનમાં દુબઈ જવું છે એ સર્ચ કરો છો તો તમારી ઇમિડિયેટ તમને એડવર્ટાઇઝમેન્ટ કોઈ પણ એપ્લિકેશન ખોલો, કાંઈ પણ કરો, તમને દુબઈની બતાવવા મળશે અથવા વિઝાની બતાવવા મળશે, રાઈટ. ઇવન તમે વાત કરો છો, આ તો સર્ચની વાત થઈ, બરાબર. ઇવન તમે તમારા ફેમિલીમાં બેઠા છો, તમારું ઇન્ટરનેટ ઓન છે અને તમારું માઇક્રોફોનની પરમિશન ઓન છે ઇન્સ્ટાગ્રામની, રાઈટ. અને તમે વિઝાની વાત કરજો, બરાબર. વિધિન 1 કલાકમાં તમને રીલ વિઝા રિલેટેડ આવવા મળશે, રાઈટ. તો ઈચ એન્ડ એક્ટિવિટી ટ્રેક થાય છે. કોઈ વસ્તુ તો પછી એ લોકો ઓપ્શન આપે છે અને આપણે અલાઉ કરીએ છીએ એટલે એ લોકો કરે એટલે છે. કરે છે. તમે ડિસઅલાઉ કરી દો, બરોબર છે. એટલે મતલબમાં કહેવાનું એ છે કે આપણે જેને પરમિશન આપીએ છીએ એ લોકો પૂછે છે કે ભાઈ આટલી પરમિશનની નીડ છે, તમારે આપવી છે. એગ્રી યોર પોઈન્ટ. કારણ કે સપોઝ અમારે જ 1 વર્ષ પહેલાં બન્યું હતું, હું તમારા જેટલું ટેકનોલોજીમાં પાવરફુલ નથી, કોઈ શૂઝની વાત કરી, આપણે સ્પેસિફિક કોઈ બ્રાન્ડનું નામ નથી લેવું, તો 5 જ કે 10 મિનિટના અંતે ઓટોમેટિક પ્રાઇસ આવવા માંડે. આવી જાય. એને કેમ ખ્યાલ આવી કે વી હેવ ટુ બાય અ ન્યૂ શૂઝ? હા, આવી જાય. એ જ કહું છું એમ. એટલે ઇન્સ્ટાગ્રામ તમારા જેવા મૂડ હશે, તમે જેવી વાત કરતા હશો, ઇવન તમે જેવી વોટ્સઅપમાં ચેટ કરતા હશો, રાઈટ, એ બધી વસ્તુ ટ્રેક કરીને
તમને તમારું રિલેટેડ કન્ટેન્ટ તમને બતાવ્યા રાખશે, રાઈટ. સિમ્પલ વસ્તુ છે, જેને જે વસ્તુ ગમે છે એ વસ્તુ બતાવે એટલે એ સ્ક્રીનમાંથી જવાનો જ નથી. સ્ક્રીન ટાઈમ મરી ગયો. હા, તો 15 મિનિટ વાળો 20 મિનિટ જોશે, 20 મિનિટ વાળો અડધી કલાક જોશે. પિયુષભાઈ, હમણાં જે એક ગૂગલની મિટિંગમાં તમે વિઝિટ કરી હતી અને ત્યાં ગૂગલે તમને સોશિયલ ઇમ્પેક્ટનો એવોર્ડ આપ્યો, એ આખી ઘટના શું હતી ને એ મિટિંગમાં શું જાણવા મળ્યું? સોશિયલ ઇમ્પેક્ટનો એવોર્ડ વિયેતનામ ઇવેન્ટ હતી, એપેક એપ સમિટ, રાઈટ. જનરલી ગૂગલની ગુજરાત લેવલની ઇવેન્ટ થતી હોય, ઇન્ડિયા લેવલની ઇવેન્ટ થતી હોય અને એક એશિયા લેવલની ઇવેન્ટ થતી હોય, રાઈટ. એશિયા લેવલની ઇવેન્ટમાં ઇન્વિટેશન મળવું ને એ ડિફિકલ્ટ છે, રાઈટ. તો છેલ્લા 3 વર્ષે ઇન્વિટેશન તો મળે છે, બટ અમારી માટે ગોલ્ડન ટાઈમ એ હતો કે એ એવોર્ડમાં જે સોશિયલ ઇમ્પેક્ટવાળો એવોર્ડ હતો ત્યારે એક રેડ કાર્પેટ ઇવેન્ટ રાખી હતી ગૂગલવાળાએ, અને એ રેડ કાર્પેટ ઇવેન્ટ એટલી પ્રીમિયમ હતી કે એમાં ગૂગલ ઇન્ડિયામાંથી ગૂગલના ડાયરેક્ટરને એકને જ એન્ટ્રી હતી, બરાબર. અમારા ગૂગલ એડમોબના જે હેડ છે, બરાબર, એને એન્ટ્રી એમાં નહોતી, બરાબર. હવે એ લેવલની ઇવેન્ટમાં કે જ્યાં એશિયાના ટોપ મોસ્ટ કન્ટ્રી છે, બરાબર, એ બધી કન્ટ્રીમાંથી કન્ટ્રીના ઓનલી એક જ હેડ, આખી કન્ટ્રીને એક હા સિંગલ હા, હેડ. ઇન્ડિયામાંથી તો એક જ પર્સન, બરાબર, વિયેતનામમાંથી તો એક જ પર્સન, જાપાનથી, કોરિયાથી, પાકિસ્તાનથી, કોઈ પણ એશિયાના જેટલા પણ કન્ટ્રી છે એમાં એક જ પર્સન એલાઉડ, મતલબમાં એક જ એન્ટ્રી હતી એમ. અને જેટલા કંપની નોમિનેટ થયા હતા, બરાબર, જેમાં ક્યુટોન્સ નોમિનેશન થયું હતું, એમાંથી અમે 2 પર્સન હતા. તો અમારી માટે એ જ એચિવમેન્ટ હતી કે અમને એ જગ્યાએ જવા મળ્યું, રાઈટ. પછી તમે અહીંયા ગયા, લોકોને જોયા બધા કન્ટ્રીના, રાઈટ. અને જ્યારે ફાઇનલી એનાઉન્સમેન્ટ થયું કે સોશિયલ ઇમ્પેક્ટ 5 કેટેગરીઝ હતી, બરાબર, એમાં છેલ્લી કેટેગરી સોશિયલ ઇમ્પેક્ટની હતી, અને છેલ્લી કેટેગરીમાં સોશિયલ ઇમ્પેક્ટના એવોર્ડમાં 3 કન્ટ્રી નોમિનેશનમાં હતા, ઇન્ડિયા, પાકિસ્તાન અને સાઉથ કોરિયા, રાઈટ. ક્રિકેટમાં જેમ પાકિસ્તાન સામે આવે ને કેમ આપણા બધાનો લોહી ગરમ થઈ જાય એમ, બરાબર, તો અહીંયા એવું થઈ ગયું કે આ ઇન્ડિયા પાકિસ્તાન નોમિનેશનમાં ક્યાં હારે આવ્યા એમ. અને ફોર્ચ્યુનેટલી એનાઉન્સ થયું ત્યારે ક્યુટોન્સનું એનાઉન્સ થયું હતું, રાઈટ. અને લિટરલી ઓલા જે થિયેટરમાં બૂમો પાડે ને રાડું પાડે ને ઘણા બધા લોકોને એવોર્ડ મળ્યા હતા, પણ કોઈ રાડ નહોતું નીકળી અંદરથી, કોઈ નથી, મારા અંદરથી નીકળી ગઈ હતી એ ટાઈમે એમ, મતલબમાં. અને એ વોઇસ મેં અત્યારે રેકોર્ડ કરીને રાખ્યો છે. બહુ બેસ્ટ મોમેન્ટ હતી લાઈફની. બટ વાય ગૂગલ ગીવ્સ સોશિયલ ઇમ્પેક્ટ ટુ ક્યુટોન્સ, રાઈટ. તમે કીધું કે ગૂગલ પાસેથી શું શું શીખવાનું છે, રાઈટ. તો એમાંનું આ હજી એક વસ્તુ છે કે ગૂગલ જેટલા એના ટીમ સાથે કામ કરે છે, રાઈટ, ઇન્ડિયામાં કે આઉટ ઓફ ઇન્ડિયા, એ લોકો પાસે ઈચ એન્ડ એવરી વસ્તુના રેકોર્ડ્સ હોય છે, બરાબર. કંપની કેટલા ટાઈમથી મતલબમાં કામ કરે છે, કયા ટાઈપનું કામ કરે છે, રાઈટ. તો એ લોકોએ ઘણી બધી વસ્તુ ઓબ્ઝર્વેશન કરી હતી ક્યુટોન્સમાંથી, રાઈટ. ઘણી બધી કંપનીઝ લાખો કરોડો રૂપિયા કમાય છે, રાઈટ. બટ સોશિયલ ઇમ્પેક્ટનો એવોર્ડ ગૂગલ એવા લોકોને આપે છે કે પૈસા તો કંપની કમાય છે, બટ એ પૈસા રાઇટ ડાયરેક્શનમાં કેવી રીતના યુટિલાઇઝ થાય છે. જનરલી કેવું હોય છે કે ફાઉન્ડિંગ મેમ્બર હોય અથવા જે કોર મેમ્બર હોય, બરાબર, એ ગ્રોથ થતા હોય, બટ વોટ અબાઉટ ટીમ્સ, રાઈટ, કે એની ટીમ કેવી રીતના ગ્રો થાય છે, રાઈટ. સોશિયલી આ પૈસાનો યુટિલાઇઝ કઈ કઈ જગ્યાએ કરે છે જે તે કંપની, રાઈટ. તો આ બધી વસ્તુનું ઓબ્ઝર્વેશન ગૂગલે કર્યું હતું ક્યુટોન્સનું, રાઈટ. જેમ કે મારું એક મિશન હતું, મિશન 20 હોમ્સ, રાઈટ. કે જ્યારે મેં કંપનીની શરૂઆત કરી ને ત્યારે સૌથી પહેલાં ચેલેન્જીસ, બરાબર. પોઝિટિવ સાઇડ તો આપણે ઓલવેઝ જોતા જ હોય, પણ નેગેટિવ સાઇડ શું છે, રાઈટ. તો 5-6 કંપનીના ઓનર્સને મળ્યા ને તો અહીંયા સાંભળવા મળ્યું કે કંપનીનો ટર્નઓવર રેશિયો બહુ વધારે હોય એમ, બરાબર. એમ્પ્લોય ટર્નઓવર રેશિયો જે કહેવાય ને, એમ્પ્લોય આવે જાય, રાઈટ. આનાથી બહુ કંટાળી ગયા છે, રાઈટ. કે માન લઈ આવીએ, એને ટ્રેન કરીએ, એ 1-1.5 વર્ષ રહીએ, વળી પાછી કંપની સ્વિચ કરી નાખે, રાઈટ. તો એમ્પ્લોય ટર્નઓવર રેશિયો સૌથી મોટી ચેલેન્જ હતી, રાઈટ. અગેન મેં તમને કીધું કે ચેલેન્જ આપણા માટે, ચેલેન્જ લેવી બહુ વધારે ગમે, સૌથી વધારે ગમતી હોય તો આપણે ચેલેન્જ ગમે, રાઈટ. તો કાંઈ વાંધો નહીં, આ ચેલેન્જને હું ઓવરકમ કરીશ, રાઈટ. તો ચેલેન્જને ઓવરકમ કરવા માટે નોટ અને પેન લઈને બેઠો કે એવી કઈ વસ્તુ છે જેના લીધે આ લોકો ફ્રિકવન્ટલી ચેન્જ થાય છે, રાઈટ. તો પહેલો ક્વેશ્ચન હતો કે સેલેરી વધારે મળે છે તો ઓબ્વિયસ જવાના છે, રાઈટ. બીજો ક્વેશ્ચન હતો કે કલ્ચર, રાઈટ.
કે ઘણા લોકોને પૈસા મળતા હોય પણ કલ્ચર ફિટ ન હોય, બરાબર. કંપનીમાં રોજ સવારે ઉઠીને એમ થતું હોય કે આ આજે સોમવાર છે, ક્યાં જવું એમ કંપનીએ, બરાબર. અને 5 વાગે એમ થાય કે ઘરે જાય તો શાંતિ, બરાબર. તો એને કલ્ચર, કંપનીનું એન્વાયરમેન્ટ ન ગમતું હોય, રાઈટ, તો એ આપણી કંપની છોડીને જાય, બરાબર. ત્રીજી વસ્તુ છે કે જે આપણું કલ્ચર છે એમાં ટીમનું બોન્ડિંગ, રાઈટ. આ 3 વસ્તુનું ડિસેટિસ્ફેક્શન થાય ત્યારે જનરલી લોકો સ્વિચ કંપની કરતા હોય છે, રાઈટ. આટલું જ રીઝન હોય છે, રાઈટ. અને રિસ્પેક્ટ, ચોથી વસ્તુ કે લોકો જ્યાં કામ કરે છે, રાઈટ, એને પ્રોપર રિસ્પેક્ટ નથી મળતી, રાઈટ. જ્યારે ક્રેડિટ લેવાનો ટાઈમ આવે ત્યારે ઓલવેઝ એવું વિચારે કે ભાઈ આ કંપનીએ કર્યું, બરાબર. હકીકતમાં એની બેકબોન એની ટીમ હોય, બરાબર. તો કાંઈક ને કાંઈક કોકના ઈગો હર્ટ થતા હોય, કોઈકને એપ્રિસિએશન ન મળતું હોય, બરાબર. તો આવા બધા રીઝન્સ મને મળ્યા કે આ રીઝનથી લોકો ફ્રિકવન્ટલી જોબ ચેન્જ કરે છે. બરોબર. તમે એક વાત કરી કે જે ગૂગલની ઇવેન્ટ વિયેતનામ હતી, તો ગૂગલના મતલબ ઇન્વિટેશન આવવું એ જે એક સ્ટાન્ડર્ડ કહેવાય કંપનીનું. તો એનો જે ક્રાઇટેરિયા હોય, સિલેક્શન ક્રાઇટેરિયા, કોઈ પણ આઈટી ફિલ્ડની કંપની હોય, સપોઝ એની ક્રાઇટેરિયામાં ફોલ થવું હોય તો એ ગૂગલનો કઈ રીતના ક્રાઇટેરિયા હોય? ગૂગલનો જનરલી એ લોકો ક્વોલિટી ઉપર વધારે બિલીવ કરે છે કે કઈ કંપની છે એ ક્વોલિટીમાં કામ કરે છે, એની જેટલી પણ પ્રોડક્ટ્સ છે, રાઈટ, ક્વોલિટી પ્લસ એનું જે ટર્નઓવર છે, અમે જે માર્કેટિંગ કરતા હોય એડવર્ટ્સમાં, રાઈટ, એ માર્કેટિંગમાં ટર્નઓવર કેટલું કરે છે, અને અમારું જે રેવન્યુઝ થતું હોય એડમોબમાં, રાઈટ, એમાં રેવન્યુ કેટલું થાય છે, રાઈટ. ખાલી રેવન્યુ ઉપર ફોકસ નથી કરતી, ક્વોલિટી ઉપર ફોકસ કરે છે. તમારી પાસે ફોર એક્ઝામ્પલ કોઈ એવી સારી પ્રોડક્ટ છે, રાઈટ, કોઈ ડાઉનલોડ નથી, કાંઈ નથી, તમારો આઈડિયા સારો છે, તો તમને એ ઓલવેઝ ગૂગલ પ્રમોટ કરશે. ગૂગલે અત્યારે સ્ટાર્ટઅપ માટે એક ક્લાસ લોન્ચ કર્યો છે, બરાબર. એમાં એ લોકો સ્ટાર્ટઅપને ઇન્વાઇટ કરે છે. ઇન્વાઇટ કરે છે. હા, એવરી યર એ લોકોનો એક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ હોય છે. એમાં 100 સ્ટાર્ટઅપ એ લોકો ભેગા કરે છે ઓલ ઓવર ઇન્ડિયામાંથી, રાઈટ. એમાં કોઈ પણને ઇન્વિટેશન મળે છે. એમાં કોઈ ક્રાઇટેરિયા નથી રેવન્યુ કે તમારી પ્રોડક્ટ સારી હોવી જોઈએ. તો એટલે મતલબમાં ધેટ મીન્સ કે ખાલી પૈસા માટે નથી કરતી ગૂગલ, રાઈટ, કે લોકોને તમારી પાસે આઈડિયા સારો છે, તમારી પાસે ક્વોલિટી સારી છે, તો તમે પાર્ટિસિપેટ કરી શકો. દરેક મીટનો એક પર્પઝ હોય, તો ગૂગલનો પર્પઝ આ મીટ કરવા પાછળનો શું હોય? ગૂગલ મીટનો પર્પઝ એ હોય છે જનરલી ત્યાં મિટિંગ થતી હોય તો બધી કંપનીના સીઈઓ અથવા સીએમઓ અથવા સીએક્સઓ આવ્યા હોય, રાઈટ. લાસ્ટ યર ફોર એક્ઝામ્પલ અત્યારે એપ સમિટ છે તો આખા વર્ષનો ડેટા અમને કહીએ કે આ વર્ષમાં ચાઇનાએ આટલો બિઝનેસ કર્યો છે, ચાઇનાએ આ કેટેગરીઝ જેમ કે ફોટો વિડીયો એડિટિંગ કેટેગરી છે, એકાઉન્ટિંગ કેટેગરી છે, ટૂલ્સ કેટેગરી છે, યુટિલિટી કેટેગરી છે, તો કઈ કેટેગરી બહુ સારી ચાલી આ યરમાં, રાઈટ. ઓકે. અને એની પછી ફ્યુચર પ્રિડિક્શન કે 2026માં કઈ ટાઈપની એપ્લિકેશન્સ વધારે ચાલશે, રાઈટ, એનું આખું ફ્યુચર પ્રિડિક્શન એ લોકો અમને કહેતા હોય ગૂગલ છે. આપી દે તમને. હા, કે આ ટાઈપનું ફ્યુચરમાં ચાલવાની શક્યતા વધારે છે. અને ઓલવેઝ ગૂગલ 2-3 વસ્તુ ઓલવેઝ એની મિટિંગમાં કહેતી હોય કે તમે તમારો બિઝનેસ ઓલવેઝ ડાયવર્સિફિકેશનમાં રહેવું જોઈએ. કોઈ પણ એક પ્રોડક્ટ બનાવી છે, સારી ચાલે છે, તો જે એપ ડેવલપમેન્ટ કરે છે અને અત્યારની જે હમણાં મારે મંડે અને ટ્યુઝડે જ મિટિંગ હતી, હમણાં હું 2 દિવસ પહેલાં ગૂગલની મિટિંગમાં જતો, સુરત હતી, તો એમાં હોટ ટોપિક હતો કે તમે એપ ડેવલપમેન્ટ તો કરો છો પણ ગેમમાં ડાયવર્સિફાઈ થાવ, રાઈટ. ઓકે. તો ડાયવર્સિફિકેશનને બહુ પ્રમોટ કરે છે એ લોકો. ગેમ વર્ડ પિયુષભાઈ આવ્યો જ છે અને તમે એના એક્સપર્ટ્સ છો, તમારી કંપની ઓલરેડી ડિવિઝન છો, તો એવું ઘણી બધી જગ્યાએ સ્ટડીમાં મારા કરતાં બધા તમને ખ્યાલ હોય કે ભાઈ જે હાઈ ગ્રાફિક ગેમ હોય, સપોઝ વાઈ સિટી કરીને જે હમણાં એક નવી લોન્ચ 2026માં થવાની છે, બહુ મોટો ક્રેઝ છે એનો, તો ઇન્ડિયામાં શું કામ આટલી બધી ડેવલપમેન્ટ કંપની હોય છતાં એક હાઈ લેવલની નોર્મલ ગેમ્સ તો આપણે બી ઇન્ડિયામાં બનતી જ હોય, એમ કરતા જ હોય, પણ જે ટોપ 10 કયો કે ટોપ 100 કયો એમાં રેર કદાચ આપણી કોઈ હશે કે નહીં પણ હોય. એનું મેઇન રીઝન શું કે ઇન્ડિયા પાસે આટલું બધું જ પબ્લિક છે, માઇન્ડ છે આપણી પાસે, બધા ફિલ્ડમાં લગભગ આપણે અત્યારે લીડિંગ કરી જ છીએ. તો ગેમ સેક્ટરમાં ઇન્ડિયા કેમ લીડ નથી કરતું કે ભવિષ્યમાં કરશે તો એની પોસિબિલિટી કેટલી છે? ગેમિંગ વર્લ્ડની વાત કરું ને, ગેમ ડેવલપમેન્ટની, તો ક્યુટોન્સ પોતે 7 વર્ષથી ગેમ ડેવલપમેન્ટમાં છે. અમે મોર દેન 8 CR મેં એમાં ઇન્વેસ્ટ કર્યા છે, બરાબર. 8 કરોડ રૂપિયા એમાં ગેમિંગમાં ઇન્વેસ્ટ કર્યા છે. અત્યાર સુધીનું રેવન્યુ 0, રાઈટ. ગેમિંગ વસ્તુ એવી છે કે પેશન્સની વસ્તુ છે, રાઈટ. તમારી પાસે પેશન્સ હોવી જોઈએ. ખાલી પૈસાથી ગેમ ડેવલપમેન્ટ સ્ટુડિયો તમે ડેવલપ ન કરી શકો, રાઈટ. ફાઉન્ડિંગ મેમ્બર અથવા તમારી કોઈ જે કોર ટીમ મેમ્બર છે જે ગેમ ડિપાર્ટમેન્ટ લીડ કરે છે, એને ગેમિંગમાં પેશન હોવું જોઈએ, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, રાઈટ. એમાં એવી કોઈ વસ્તુ નથી કે 1+1 2. કોઈ એક ડાગલો છે એ 100 રીતના બનતો હોય,
કોઈ એક રનિંગ છે એ 100 રીતના તમે કરાવી શકતા હોય, કોઈ એક ગેમિંગમાં કોઈ જમ્પ કરે છે તો એ 100 રીતના થતું હોય, રાઈટ. ફાયર કાંઈક થતું હોય ફ્રી ફાયરમાં તો એ 100 અલગ અલગ રીતના થતી હોય, રાઈટ. તો એમાં કોઈ એવી વસ્તુ નથી કે સ્ટેટિક એકવાર શીખી લીધી એની બુક વાંચી લીધી તો એ થઈ ગયું, ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું, રાઈટ. બીજી વસ્તુ છે ગેમમાં લેવલ ડિઝાઇન, રાઈટ. એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, રાઈટ. કારણ કે ગેમના જેટલા પણ યુઝર્સ હોય, રાઈટ, એ બધા અલગ અલગ એજના હોય, અલગ અલગ જેન્ડરના હોય, રાઈટ. બધાનો જે ટાઈમ હોય રમવાનો, બરાબર, એ અલગ અલગ હોય. અલગ અલગ ટાઈમે પોતાના મૂડ ઉપર ગેમ રમાતી હોય. ફોર એક્ઝામ્પલ, તમે ફ્રી છો, ટ્રાવેલિંગ કરો છો અને તમે ગેમ સ્ટાર્ટ કરી, તમે કોઈ એક લેવલ રમો છો, બરાબર, અને એ ફેલ થયું તો તમને ખબર છે કે ભાઈ મારે 3 કલાક ટ્રેનમાં જ કાઢવાની છે, 3 કલાક બસમાં જ કાઢવાની છે, 3 કલાક ફ્લાઇટમાં જ કાઢવાની છે. તો એ લેવલ તમે 10 ટ્રાય કરીને પાસ કરવાની ટ્રાય કરશો. પણ એ જ વસ્તુ તમે લંચ બ્રેકમાં રમો છો બપોરે, બરાબર, તમને ખબર છે કે ભાઈ મારો 2 વાગે લંચ બ્રેક પતે છે, તો તમે એ 1 ટ્રાય 2 ટ્રાય પછી ત્યાં તમે ક્વિટ કરી દેશો. તો એ જે લેવલ ડિઝાઇન છે ને, જે ગેમ ડેવલપમેન્ટ કંપની છે, એ લેવલ ડિઝાઇન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જેને યુઝરને સ્ટડી કરીને જે લેવલ ડિઝાઇન પ્રોપર કરી શકે, કે જે 2 કલાકનો ટાઈમ હોય એ પ્રોપર રીતના રમી શકવા જોઈએ અને 2 મિનિટનો કે 20 મિનિટનો ટાઈમ હોય ને એ પ્રોપર રીતના રમી શકવા જોઈએ. તો યુઝરનું ડેટા ડ્રીવન ડિસિઝન લઈને જે ગેમ ડેવલપમેન્ટ કરી શકે ને, એ કંપની સર્વાઈવ થઈ શકે. આવનારા ભવિષ્યમાં તમારા જેવી અને પેરેલલ ઘણી બધી કંપની ભારતમાં એવું બનશે કે ગેમ ફિલ્ડમાં આપણે ડોમિનન્સ કરતા હોય કે હજી એને બહુ વાર છે. યસ ડેફિનેટલી. બહુ મલ્ટી $1 મિલિયન કંપની તો નહીં કહી શકું, પણ અત્યારનું જ એક મારું જ એક લાઈવ એક્ઝામ્પલ આપું કે મેં જે કંપનીમાં ટ્રેનિંગ લીધી હતી, બરાબર, મેં તમને કીધું કે એસ્ક્રો ઇન્ફોટેકમાં મેં ટ્રેનિંગ લીધી, મારા 60,000 રૂપિયા ત્યાં મેં સેવિંગ કર્યા. એ જ કંપનીના ઓનર આશીષ ધામેલિયા છે, રાઈટ. એણે અત્યારે એક ગેમ બનાવી છે, રાઈટ. પબજીનું ઇન્ડિયન વર્ઝન બનાવ્યું છે, રાઈટ. આજથી 3 મહિના પહેલાં 200 કરોડની વેલ્યુશને એની ગેમ સેલ કરી છે ને, 200 કરોડ રૂપિયા 200 કરોડમાં, બરાબર. 3 વર્ષ એના એફર્ટ કર્યા હતા ગેમમાં, પણ MPL તમને ખબર જ હશે, MPL બહુ મોટું નામ છે, એને જેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એને 6% સ્ટેક એને આપ્યો છે 200 કરોડની વેલ્યુએશને. તો અને આ એક એની ખાલી શરૂઆત છે, બરાબર. 200 કરોડ MPL માટે બહુ નાની રકમ છે, રાઈટ. તો એ લોકોનું વિઝન છે નેક્સ્ટ 3 થી 4 વર્ષમાં કે એ 200 કરોડના 20,000 કરોડ સુધી કેમ પહોંચાડે. તો એવું જરૂરી નથી કે અત્યારે હજી નથી તો ભારતમાંથી કોઈ નહીં આવે. બને એવું. અને ગેમિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો અત્યારે ગેમિંગ ઇન્ડસ્ટ્રી એટલી મોટી થઈ ગઈ છે કે જે આપણી બોલિવૂડ અને હોલિવૂડ ઇન્ડસ્ટ્રીને બેને ભેગી કરી લ્યો ને રેવન્યુ, એની કરતાં મોટી રેવન્યુ ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં છે, રાઈટ. મેં અત્યારે જ એક બ્લોગ વાંચ્યો હતો, વિયેતનામની એક કંપની છે, રાઈટ. એક જ ગેમમાંથી લાસ્ટ મંથ 17 મિલિયન રેવન્યુ કર્યું હતું, એક જ ગેમમાંથી, સિંગલ ગેમમાંથી, રાઈટ. 17 મિલિયન ઇન એપ પરચેસ, બરાબર. એનું એડનું રેવન્યુ એ અલગ, ખાલી ઇન એપ પરચેસનું રેવન્યુ $17 મિલિયન હતું. ઓહ, તો પિયુષભાઈ ગેમ ઇન્ડસ્ટ્રીઝમાં સપોઝ તમારું બેકગ્રાઉન્ડ છે, તો સમજી લ્યો કે કોઈ આ બેકગ્રાઉન્ડનો છે જ નહીં, કોઈ મારા જેવો વ્યક્તિ છે કેમેસ્ટ્રીના બેકગ્રાઉન્ડથી બિલોંગ કરે છે, એ સપોઝ આઈટી કંપની સ્ટાર્ટ કરીને સ્પેસિફિક ફોકસ કરે ગેમિંગ ડેવલપમેન્ટમાં, એવું શક્ય બને કે કોઈ પણ બેકગ્રાઉન્ડ વગર સારામાં સારી ગેમ કંપની વિથ ધ હેલ્પ ઓફ આઉટસોર્સિંગ એની એમ્પ્લોય બનાવી શકે? એ પ્રયત્ન કરવો એક નિષ્ફળતા તરફની વાત ના એવું નથી. ફોર એક્ઝામ્પલ, મેં તમને કીધું કે મેં 7 વર્ષ કંપની ચલાવી ગેમની અને ચલાવું છું હજી. 8 કરોડ રૂપિયા મેં નાખ્યા એમાં ગેમિંગમાં, બરાબર. 0 રેવન્યુ અત્યારે. બટ 2 વસ્તુ છે. જનરલી એક કહેવત છે કે જી પિતાના 2 દીકરા હોય ને એક દીકરો જે કમાઈને દેતો હોય ને એ લાડકો લાગે, રાઈટ. ઓલો હજી કમાઈને ન દેતો હોય ને ત્યારે ઓછું ધ્યાન હોય એની પર, બરાબર. તો એવી જ રીતના મારી માટે મારા 2 દીકરા હતા, એક એપ ડેવલપમેન્ટ અને ગેમ ડેવલપમેન્ટ, રાઈટ. મારી કંપનીની રેવન્યુ ઓલમોસ્ટ 99% એપમાંથી આવતી હતી, રાઈટ. તો ઓબ્વિયસ છે કે મારો ગેમ ડિપાર્ટમેન્ટમાં ફોકસ ઓછો હતો, બરાબર. તો એ નેચરલ હોય આ વસ્તુ બધા માટે, બરાબર. તો એ ઓછો ફોકસ હતો. પણ મેં સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડ છે, રાઈટ. નેવર ગીવ અપ એટીટ્યૂડ છે, રાઈટ. એક વસ્તુ ખબર હતી કે આ બોર છે, બરાબર, આમાં પાણી છે. ગેમ ડેવલપમેન્ટ છે ને એમાં પૈસા છે, એ ખબર હતી, બરાબર. તો જ્યાં આપને ખબર હોય કે આ બોરમાં પાણી છે તો એમાં 2000 ફૂટે ખોદવું પડે ને 20,000 ફૂટે ખોદવું પડે, રાઈટ. કાં તમારી પાસે સ્કિલ ન હોય એટલે તમે ફેલ જતા હોય, કાં તમારું ફોકસ ન હોય, બરાબર, એટલે ફેલ જતા હોય. આ 2 જ વસ્તુ હોય, રાઈટ. આ 2 વસ્તુ ક્યાંક ને ક્યાંક ઓછી હશે અમારા ટીમ પાસે, બરાબર. પછી અમે ઓબ્ઝર્વેશન કર્યું, બરાબર. છેલ્લા 1 વર્ષથી હું
ગેમિંગ ડિપાર્ટમેન્ટને ફૂલ ટાઈમ ફોકસથી કરું છું, રાઈટ. એપ ડિપાર્ટમેન્ટ મેં ઓટોમેટેડ પાયલટ મોડમાં વહી જાય, બરાબર, ઓટો પાયલટ મોડમાં એવી રીતના મેં અત્યારે સેટઅપ કરી દીધો છે. અત્યારે કદાચ હું 1 મહિનો માટે કે 2 મહિના માટે કદાચ આઉટ ઓફ ઇન્ડિયા વહી જાઉં કે હું કદાચ ઓફિસે ન જાઉં તો એપ ડિપાર્ટમેન્ટ ઓટો પાયલટ મોડમાં ચાલે છે, રાઈટ. મારું 0 ઇન્વોલ્વમેન્ટ એપ ડિપાર્ટમેન્ટ ચાલે છે, રાઈટ. એટલે હું ગેમ ડિપાર્ટમેન્ટમાં અત્યારે વધારે ફોકસ કરી શકું છું. એક્સેલન્ટ. એક માણસનું સપનું હોય છે કે એપીઓ કંપની બનાવે, ઓટો પાયલટ મોડ કંપની, જે તમે ઓલરેડી બનાવી નાખી, કોઈ એક ડિપાર્ટમેન્ટ એનો. હા. પિયુષભાઈ, ઘણી બધી વસ્તુ ક્યુરિયોસિટી થાય, પણ થોડુંક તમારી પર્સનલ લાઈફ તરફ જોઈ અને 2-4 ક્વેશ્ચન આપણે એના લઈ કે દરેક વ્યક્તિના મતે સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય. સપોઝ ખાલી કરું કે 2 વર્ષમાં 2 કરોડ રૂપિયા કમાઈ લેવા, કે 50 કરોડનું મકાન લેવું, કે પ્રાઇવેટ આઇલેન્ડ લેવું, દરેક હ્યુમન બિંગની સફળતાની વ્યાખ્યા અલગ 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 હોય છે. તો જ્યારે એઝ એ પિયુષ કાસુંદ્રા હું સફળતાની વ્યાખ્યા પૂછું તો એ શું હોય? સફળતા ઇક્વલ ટુ સેટિસ્ફેક્શન મારી માટે, રાઈટ. તમે સવારે ઉઠો છો અને સાંજે સૂવો છો, રાઈટ. તમે તમારી લાઈફથી સેટિસ્ફાઈડ હોય, રાઈટ. પૈસા એવી વસ્તુ છે કે એનો કોઈ દી ઓડકાર નથી આવવાનો તમને, રાઈટ. પણ જો તમને સંતોષ નહીં હોય, તમને સેટિસ્ફેક્શન નહીં હોય, તો એ કદાચ ગમે એટલા પૈસા હશે કોઈ કામના નથી, રાઈટ. સો ફોર મી સેટિસ્ફેક્શન ઇઝ સક્સેસ, રાઈટ. કે ભાઈ મને મારા લાઈફમાં અત્યારે જેટલી જરૂર છે, રાઈટ, એટલી વસ્તુ મારી પાસે છે, બરાબર. હું મારા ફેમિલીને ઇનફ ટાઈમ આપી શકતો હોય, રાઈટ. હું મારા એમ્પ્લોયને જ્યાં બિઝનેસ કરું છું, બરાબર, એ લોકોને ઇનફ ટાઈમ આપી શકતો હોય. એ લોકો જે કામ કરે છે એ લોકોને હું ટાઈમલી પગાર આપી શકતો હોય, રાઈટ. તો એ મારી સફળતા છે, બરાબર. બાકી આની તો કોઈ લિમિટ નથી એમ, બરાબર. આજે આપણે જેટલી પણ મલ્ટીનેશનલ કંપની જોઈએ છે, કે ઇન્ડિયામાં આપણે રિલાયન્સ જોઈએ કે કોઈ પણ બીજી ટાટા કંપની જોઈએ, રાઈટ, એ દિવસે ને દિવસે એનું એક્સપાન્શન કરતી જ રહેવાની છે, બરાબર. તો એની કોઈ લિમિટ જ નથી એમ, રાઈટ. બટ મારા માટે તો સેટિસ્ફેક્શન ઇઝ સક્સેસ. બહુ પરફેક્ટ. તમે સુરતથી જર્ની સ્ટાર્ટ કરી હતી અને સમાવ તમે આખું રાજકોટ સેટઅપ આખું કર્યું, તો સુરતથી રાજકોટ માઇગ્રેટ થવા પાછળ કોઈ ઘટના, સ્પેસિફિક કારણ કે? યસ, હું 11th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મારી સિસ્ટર એક્સપાયર થઈ ગઈ હતી. એટલે મારા મમ્મી ને પપ્પા ડિસ્ટર્બ હતા ત્યાં, મતલબમાં. અને અનફોર્ચ્યુનેટલી એવું હતું કે મારું જે બિલ્ડિંગ હતું એની જે વિન્ડો હતી ત્યાંથી જ મારી સિસ્ટરની સ્કૂલ દેખાતી. સ્કૂલ છૂટવાનો ટાઈમ અને મારા મમ્મીનો રસોઈ બનાવવાનો ટાઈમ એ બે એક જ હતો. તમને ખબર છે કે સ્કૂલના યુનિફોર્મમાં બધી છોકરીઓ સરખી દેખાય. તો એ ડિસ્ટર્બન્સ દેખાતું મને, પણ એ લોકો મને ક્યારેય ફીલ ન થવા દેતા કે એ લોકો આટલા ડિસ્ટર્બ છે એમ. એટલે જ્યારે મારી બીકોમની જર્ની કમ્પ્લીટ થઈ અને જ્યારે મારે MCAમાં પ્લાનિંગ થયું, પહેલાં મારે MBA કરવું હતું, બટ 46.60% હિસાબે હું MBA ન કરી શક્યો, બરાબર. MCA કરવાનું થયું ત્યારે GTU યુનિવર્સિટી હતી અને સેન્ટ્રલાઇઝ એડમિશન સિસ્ટમ હતી, રાઈટ. તમારો જે રેન્ક હોય ત્યાં એ પ્રમાણે તમને એડમિશન મળે. મળી જાય. મને મારા રેન્ક પ્રમાણે, કારણ કે મેં BCAનું બેકગ્રાઉન્ડ નહોતું, મેં એન્ટ્રન્સ એક્ઝામ આપી તો હું એમાં મેં ક્લિયર ન કરી શક્યો, રાઈટ. તો બટ ઓબ્વિયસ છે કે મને ડાયરેક્ટ એડમિશન એની સિસ્ટમમાંથી નથી મળવાનું, પોસિબલ નહોતું, રાઈટ. એટલે નક્કી કર્યું, મારો જે ફ્રેન્ડ એને રાજકોટ મળ્યું હતું, રાઈટ. ભાવિક સાવલિયા કરીને મારો મિત્ર છે, એને રાજકોટ RK યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું હતું, રાઈટ. એટલે હું એની સાથે અહીંયા રાજકોટ આવી ગયો. અને જે બીજો પર્પસ હતો કે જે ફેમિલી આ વાતથી ડિસ્ટર્બ છે, તો એટલીસ્ટ એ એન્વાયરમેન્ટમાંથી થોડાક દૂર જાય તો એ થોડાક ભૂલી શકે અને એમાંથી થોડાક બહાર આવી શકે એમ. એઝ એ બિઝનેસમેન આપણે પિયુષભાઈ જોઈએ ને કે ગમે એવડો મોટો લોસ હોય કે કોઈ પણ પર્સનલ લોસ હોય એને ઓવરકમ કરીને માણસ, એક સ્પોર્ટ્સમેન માણસ હોય, આવી જ શકે. પણ તમે જે વાત કરી કે એક ફેમિલીમાં આવડી મોટી ઘટના બની હોય અને પછી ત્યાંથી કમબેક કરવું ને, એ હકીકતમાં એના માટે કોઈ વર્ડ જ નથી અને અનરિસ્કેવેબલ વસ્તુ છે કે માણસ ઊભો થાય તો જ થાય. મલ્ટિપલ વ્યક્તિને મારા ટૂંકા લાઈફ કેરિયરમાં ઓળખું છું જે દે આર ધ વેરી સક્સેસફુલ આંત્રપ્રિન્યોર એન્ડ એમ્બિશન આંત્રપ્રિન્યોર, બટ કાંઈક એવી ઘટના ફેમિલીમાં બની ગઈ જેના લીધે એના બધા ડ્રીમ છૂટી ગયા. એને કરવાનું મન જ, ટૂંકમાં કોઈ બિઝનેસ કરવાનું જ મન નહીં થતું હવે. એ વસ્તુમાંથી કમબેક કરવું એટલે કહેવાય ને કે આ વર્ણન કરવાની વાત જ નથી. એ જેને પોતે જાતે ફીલ કર્યું હોય અને એ આઈડિયોલોજીમાંથી જે માણસ નીકળ્યો હોય એ જ સમજાવી શકે અથવા એ જ સમજી શકે.
તમારી પિયુષભાઈ આખી જર્નીમાંથી પ્રોફેશનલ અને પર્સનલ કોઈ એક વાત એવી લોકોને ગાઈડન્સ મળે એવી કેવી હોય જે તમારી મિસ્ટેક હોય, સપોઝ તમારી આખી જર્નીમાંથી તમે કંઈક શીખ્યા હોય તો એવી મિસ્ટેક કઈ અથવા એવી કઈ વાત? જે માણસ લાઈફમાં મિસ્ટેક ન કરે ને, બરાબર, એવો કોઈ વ્યક્તિ જ ન હોય, રાઈટ. મિસ્ટેક્સ લોકોથી રોજ થતી હોય, રાઈટ, પણ મિસ્ટેક્સને ઓબ્ઝર્વેશન કરવું અને મિસ્ટેકને એક્સેપ્ટ કરવી, બરાબર, એ બહુ સારી વાત છે, રાઈટ. હું ગમે ત્યારે કોઈ મિસ્ટેક કરે, રાઈટ, અને હું એક બહુ સારી વાત કહું તમને કે જ્યારે ફોર એક્ઝામ્પલ હું વોલીબોલનું એક્ઝામ્પલ જ આપું તમને, બરાબર. સર મેં કોચ રાખ્યા છે પ્રોફેશનલ, બરાબર, જાતે જાતે અમે નથી શીખતા, બરાબર. સર પહેલા દિવસે આવ્યા હતા ને ત્યારે મેં કીધું હતું કે જ્યારે પણ આપણી ગેમ રમાશે ને, બરાબર, છેલ્લી 15 મિનિટ તમારે આ બધાનું તમારે ઓબ્ઝર્વેશન કર્યું હોય ને આ 2-2.5 કલાકનું, બરાબર, એનું ફીડબેક સેશન રાખવાનું છે કે કાલ તમે કેવા હતા ને આજે તમે કેવા હતા, બરાબર, તમારે શું ઇમ્પ્રૂવ કરવાની નીડ છે, રાઈટ. તો આનાથી જે અમને વાસ્ટ અપગ્રેડ થયા છે અમારા જે પ્લેયરો, બરાબર, એ બહુ વાસ્ટ થયા છે, રાઈટ. એટલે મેં પહેલાં હું છે ને ફીડબેક જનરલી ન લેતો, રાઈટ. મેં તમને કીધું કે હું કહી રાખતો એમ થાય કે આ બધું સાચું છે સાચું છે સાચું છે, રાઈટ. તો એવું ન હોવું જોઈએ લાઈફમાં, રાઈટ. ગૂગલ પાસેથી આ વસ્તુ આપણે શીખ્યા છીએ, પણ જ્યારથી આંખ ખુલી છે ફીડબેક લેવાની, કે ફીડબેક તો ઓલવેઝ લાઈફમાં હોવો જ જોઈએ, રાઈટ, ત્યારથી લોકો પાસેથી ફીડબેક લેવાના ચાલુ કર્યા કે કોઈ પણ એ વર્કનું કામ હોય કે કોઈ પણ હોય, રાઈટ. ઇવન મારી હમણાં બેબી થઈ, બરાબર, તો એનું ફંક્શન કર્યું તો હું 5 જણાને પૂછું, બરાબર, કે ભાઈ હું આવું આયોજન કરું છું, જોવો તો, બરાબર છે, તમારો ઓનેસ્ટ ઓપિનિયન આપો. આ ઓનેસ્ટ ઓપિનિયન આપો એમ, રાઈટ. તો કોઈ પણ વસ્તુ છે ઓપિનિયન લેવા જોઈએ લોકોના, એમ એવું નહીં વિચારવાનું કે હું કરું એ જ બધું સાચું. દરેક બિઝનેસમેન સૌથી એક વસ્તુથી ડરતો હોય, સૌથી પહેલાં કે ભાઈ કોમ્પિટિશન, કે આજે મેં જે ફિલ્ડમાં કામ ચાલુ કર્યું કે મેં જે બિઝનેસ કરું છું કાલ સવારે એમાં કોઈ કોમ્પિટિટર નહીં આવી જાય ને મારો મોનોપોલી બ્રેક નહીં થાય ને, ટૂંકમાં ઓલવેઝ બધાના માઇન્ડમાં હોય જ છે. સ્મોલ લેવલ ઉપર પણ હોય, ક્યારેક એ મોટા સ્કેલ ઉપર હોય. તો જ્યારે ક્યુટોન્સને આપણે જોઈ કે આજે સમજો જમાનો એટલા વર્ટિકલ સ્પીડથી ચેન્જ થાય છે જે પહેલાં ન થતા. 2020નું રાજકોટ અલગ છે, ગુજરાત અલગ છે, 2025ના બિઝનેસ કરવાના ડાયમેન્શન આખા અલગ છે, એટલે મે બી 2030ના તો સાવ અલગ જ હશે, કારણ કે એઆઈ આવી ગયું, એક્સ બજેટ ઘણું બધું ચર્ચા છે. તો જ્યારે ક્યુટોન્સને હું આગલા 5 વર્ષ તરીકે ઇમેજિન કરું છું, તો તમે કોમ્પિટિશનને કેવી રીતે જોવો છો? દુનિયામાં કોઈ પણ એવી સ્પેસ નથી કે જ્યાં કોમ્પિટિશન ન હોય, રાઈટ. એક સિમ્પલ વસ્તુ છે, હમણાં જ લાસ્ટમાં એક કઈ કોલેજ છે મને ખબર નથી, કોલેજ વિઝિટમાં આવી હતી, રાઈટ. એમાંથી એક છોકરાએ એક ક્વેશ્ચન પૂછ્યો મને કે અમને ફિયર છે કે એઆઈ આવતા અમારી જોબ ખોવાઈ જશે. મેં ઇટ્સ ઓકે, હું એગ્રી કરું છું, બરાબર. મેં તો તારી પાસે એઆઈ રોકવાનું કોઈ કેપેસિટી છે કે તું એઆઈને રોકી શકીશ? તો કે ના. તારી પાસે એવો કોઈ પાવર છે કે તું ઇન્ડિયામાંથી એઆઈને બેન કરી શકીશ? તો કે ના. તો તું શું કરી શકીશ? તો કે ના, હું કાંઈ નહીં કરી શકું. મેં કીધું ના, કાંઈ ન કરી શકું એવું નથી, તું એઆઈને શીખી શકીશ, બરાબર. તો લાઈફમાં જે વસ્તુ આવે છે કે જેને આપણે ચેન્જ નથી કરી શકતા, રાઈટ, તો એને ઓલવેઝ ચેલેન્જની જેમ નહીં લેવાની, એને તમે જો એક્સેપ્ટ કરી લ્યો તો એ તમારી માટે વરદાન રૂપ છે, બરાબર. હું ફોર એક્ઝામ્પલ એઆઈની લોકો વાત કરે છે, બરાબર, હું સ્ટાર્ટિંગમાં એઆઈની અગેન્સ્ટ હતો. હું જનરલી એઆઈ બહુ ઓછું યુઝ કરવાનું કહેતો, રાઈટ. શું કામ? મને ખબર હતી કે આ એઆઈ જોબ ઓછી કરશે લોકોની, રાઈટ. ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં ઓછી કરશે, જ્યાં 10 જણાનું કામ છે એ 6 જણા કરી શકશે, રાઈટ. અને હું થોડોક હ્યુમન સેન્ટ્રિક પર્સન છું, તો લોકોને છૂટા કરવા, હાયરિંગ ઓછું કરવું, રાઈટ, એ મને જનરલી ઓછું ગમે છે, એટલે હું નહોતો કરતો. બટ એઝ અ કોમ્પિટિશન અને એઝ અ ફાસ્ટ જે આખું વર્ટિકલ મૂવ થાય છે આઈટીની, રાઈટ, એમાં એઆઈ જો યુઝ ન કરી, રાઈટ, તો તમે પાછળ રહી જાઓ, પોસિબલ જ નથી. ઓબ્વિયસ છે. તો એને અમે પોઝિટિવલી લીધું, રાઈટ, અને પાછું અમે એઆઈનો યુઝ કરવાનું ચાલુ કરી દીધું. ટેકનોલોજી ફિલ્ડ જ એવું છે કે જ્યારે તમે એમાં વાત કરવા બેસો દરેક વાતમાં તમને કંઈક ઇનોવેશન અને ક્રિએટિવિટી જોવા મળે જ. તો આજની આખી ટોકમાંથી આપણે ઘણી બધી વાતો એવી જાણવા મળી. ફરી મળી આના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ સાથે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અને બીજા એક નવા ગેસ્ટ સાથે. જય હિન્દ.